નમસ્તે, નમસ્કાર, કેમ છો? જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. લગભગ વર્ષનો મધ્યભાગ છે અને અમને એવી ઈચ્છા થઈ કે આ રાઉન્ડ ટેબલ જેવું જે આપણે લગભગ વાર્ષિક પેલી પ્રક્રિયાના ભાગરૂપે કરતા હોઈએ છીએ, કોન્વર્સેશન ને એવું બધું, એને જરાક હાફ યરલી પણ કરીએ. અને સરસ મજાનું ટાણું છે. વર્લ્ડ મ્યુઝિક ડેની નજીક બેઠા છીએ. કદાચ તમે આ જોશો ત્યારે નીકળી ગયો હોય એવું પણ બને. પણ એવા કોઈક સરસ મજાના 6 મહિના વીતી ગયા છે ને 6 મહિના બાકી છે. એવા અડધે રસ્તે બેસીને અમને એમ થયું કે કંઈક સરસ મજાની વાતો થાય, સંગીત વિશે વાતો થાય. ખાસ એટલા માટે કે જલસો એ બેઝિકલી તો મ્યુઝિક એપ તરીકે શરૂ થયેલો એક ઉપક્રમ હતો, એક વિચાર હતો કે ગુજરાતી ભાષાનું સંગીત, દરેક પ્રકારનું સંગીત લોકો સુધી પહોંચે, લોકો ગાતા થાય, ગણગણતા થાય, એના તરફ થોડો રૂખ થાય, એ તરફ થોડા વળે અને એ રીતે જરા ગુજરાતી મ્યુઝિક થોડા ઓર લોકો સુધી પહોંચે. પછીથી પોડકાસ્ટ જે અમે કરતા હતા, પણ પછી એને બ્રાન્ડ કરવાનું શરૂ કર્યું. તો અમારો મૂળ વિચાર તો ગુજરાતી ભાષાના સંગીતને માણવાનો અને તેને મમળાવવાનો છે. તો આ અધવચ્ચે વર્ષના બેઠા છીએ ત્યારે એમ થયું કે ગુજરાતી સંગીતના એ સિતારાઓને બોલાવીએ, એ સ્વનામધન્ય કલાકારોને બોલાવીએ, એ લોકપ્રિય ચહેરાઓને બોલાવીએ કે જેમણે ક્યાંક ને ક્યાંક પોતાના અનુભવ અને આવડતથી ગુજરાતી સંગીતને રળિયાત કર્યું છે, ગુજરાતી સંગીતને આમ ઘણું બધું આગળ લઈ આવ્યા છે અને તેમનું પ્રદાન બહુ મોટું છે. આપ સૌનું સ્વાગત છે જલસો પોડકાસ્ટનો, શુદ્ધ દેશી સંવાદનો. એમ ગણો ને કે આ હાફ યરલી ટેક 24 છે. આપ સૌનું સ્વાગત છે અને આપ સૌનું પણ સ્વાગત છે. દિલથી મારી સાથે પ્રેમથી આવકારો. વેરી ટેલેન્ટેડ નેમ્સ વી હેવ રાઇટ નાઉ વિથ અસ. વેરી 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 ટેલેન્ટેડ. ઐશ્વર્યા નાર્વેકર, ઐશ્વર્યા જોશી નાર્વેકર, મીત જૈન, ભૂમિક શાહ, મિરાંદે શાહ અને પાર્થ ઓઝા. આ એવા નામો છે કેટલાક કે જેમ મને વિશ્વાસ છે કે આ કોઈ બધા મારા પરિચયના મોહતાજ નથી. તમે એમને જો ચહેરેથી નહીં ઓળખતા હોય તો તમે એમના અવાજથી તેમને ઓળખતા હશો, તેમની કોઈક શૈલીથી ઓળખતા હશો, કોઈક ભાઈબંધના લગ્નમાં તમને મંચ પર જોવા મળ્યા હશે, ક્યાંક ગરબામાં તમે એમને જોયા, માણ્યા, સાંભળ્યા હશે, કોઈ કોન્સર્ટમાં જોયા હશે. તમારો જે પણ સંગીતનો પસંદીદા પ્રકાર હોય તેમાં તમને ક્યાંક ને ક્યાંક આ ચહેરાઓ, આ સ્વરો, આ સૂરો તમારા સુધી પહોંચ્યા હશે. હું ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી આપ સૌનું સ્વાગત કરું છું અમારી સાથે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. સૌથી પહેલો સવાલ બધાને, કેમ છો? બધા મજામાં છો? જોરદાર. વર્ષનો આ અડધો વીતી ગયેલો સમય ને હવે અડધો જે વીતવાનો છે સમય, એ તો તમારા માટે બહુ આમ લગભગ કટોકટી જેવો હોય છે ને ખૂબ વ્યસ્તતા વાળો સમય હવે તમારા બધા માટે આવશે. મને પહેલા આ સવાલનો જવાબ આપો. ગુજરાતી સંગીતનો આ સમય તમે લોકો વ્યક્તિગત રીતે કેવો જોઈ રહ્યા છો? શું લાગે છે તમને અત્યારના ગુજરાતી સંગીતના દોર વિશે? આઈ વુડ સે કે વી ઓલ આર વેરી લકી કે ગુજરાતી સંગીતના આ દોરમાં અમે લોકોએ અમારું પ્રોફેશન પીક પર છે ઓલમોસ્ટ બધાનું. અને હજી આઈ થિંક 10 વર્ષ આવું જ રહેશે. અને અહીંયા બેઠેલા ઘણા બધા લોકો છે જે અહીંયા નથી, એવા પણ લોકો છે જેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક સેન્સને બદલવાનો અઢળક પ્રયાસ કર્યો છે અને બધા જ સક્સેસ રહ્યા છે. કરેક્ટ. એટલે આ દોરમાં મને કામ કરવાની ઓર મજા આવી રહી છે. કરેક્ટ. અને ઇનપુટ્સ આપવાની ઓર મજા આવી રહી છે. એબ્સોલ્યુટલી મજાનો દોર છે. અને આ દોર મીતે કીધું કે આવો 10 વર્ષ ચાલશે, હું તો એવું કહું છું કે વધારે સારો થતો જાય. અને એવું બધા એક્સપેક્ટ કરીએ છીએ કે વધારે સારો થતો જાય. અને લકી છીએ કે આ દોરમાં અમે બધા છીએ અને અમે બધા સાયમલ્ટેનિયસલી એ જ પ્રયત્ન કરીએ છીએ કે ટેસ્ટ બદલાય, યંગ જનરેશન સુધી મ્યુઝિક પહોંચે અને એની આવનારી જનરેશન પણ એને આગળ લઈ જાય. કરેક્ટ પ્રકારનો પ્રયત્ન છે. ઓફકોર્સ. એટલે બેઝિકલી જેમ મીતને ભૂમિકે કીધું કે સરસ એક સરળ વાતાવરણ ઊભું થયું છે. બીકોઝ અમે નાનપણથી જે સ્કૂલમાં ડેવલપ થયા છે ત્યારે એક બહુ કોન્શિયસ એન્વાયરમેન્ટ પહેલેથી હતું, જેનો ફાયદો અમને અત્યારે પણ થાય છે. પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન આવે ત્યારે it is an easier medium at this point of time as far as singing is concerned. પણ એની સાથે સાથે એક તો બેસ્ટ પાર્ટ કે ગુજરાતી ગીતો, ગુજરાતી વાતો એટલીસ્ટ પ્લેલિસ્ટમાં લોકોને આવી ગઈ. અને
જેટલું સરળ છે એટલું એક ટ્રિકી એટલે પણ છે, કારણ કે અત્યારનો એક સમય એવો છે કે there is Gen Z, then there is all different form of generations right here. યસ એટલે એ બધી generations ને palatable one form or a combined pool, એક શું કહેવાય, એક segregated pool of music આપવું એ બધા માટે ચેલેન્જ પણ છે, કારણ કે કોઈકને આ ગમે છે, કોઈકને આ ગમે છે, કોઈકને આ ગમે છે, એટલે જે જનરલાઇઝડ ફોર્મ, એટલે સંગીત પહેલા જે એક ઓવરઓલ અમ્બ્રેલા તરીકે જોવાતું હતું, એના હવે બહુ બધી છત્રીઓ થઈ ગઈ છે. રાઈટ. એટલે who is holding which is also one thing. કરેક્ટ. પણ એનો આનંદ એટલે છે કારણ કે અમને પણ જુદી જુદી વસ્તુઓનો પ્રયોગ કરવાની તક મળે છે. કરેક્ટ. સો આઈ થિંક વી આર ઓલ્સો એન્જોયિંગ. પર્સનલી મ્યુઝિશિયન્સ માટે આ બહુ સરસ ટાઈમ છે. એક તો ઓડિયો લેબલ્સ એન્ડ ઓડિયો પ્લેટફોર્મ્સ આર બૂમિંગ. રાઈટ. એટલે જે ન્યાય એક ગાયકને, એક સંગીતકારને, એક લિરિસિસ્ટને મળવો જોઈએ એ હવે મળી રહ્યો છે. બરાબર છે. જે વચ્ચે કદાચ વિઝ્યુઅલ છાવમાં એને આખું ઢાંકી દેવામાં આવ્યું હતું, રાઈટ, જે હવે એકચ્યુઅલી ઓડિયો ફોર્મમાં બહાર આવે છે. રાઈટ. પાર્થે એટલા સરસ બધા મુદ્દાઓ કીધા છે. દરેક મારા એક મુદ્દો મારો એક સવાલ છે, પણ આપણે ધીમે રહીને. યસ ऐश्वर्या. So हम लोग तो यही बिलीव करते हैं कि यू टेक इन ધ ટ્રેડિશન એન્ડ ધેન ડેકોરેટ ઇટ. એટલે એ પણ ખોવાઈ ના જાય અને નવું જનરેશન કનેક્ટ ના કરી શકે એવું બી ના થાય. સો દેર હેઝ ટુ બી લાઈક અ બ્રિજ કે જે वो जो पूर्वजों के एंशिएंट टाइम से चलता रहो वो भी तुम इंट्रोड्यूस करो और नए जनरेशन को जो अच्छा लगे वो साउंड भी तुम दो. राइट. तब जाके देर इज दिस connection. वरना it fades away. Right. You can't connect. Like for my daughter to love the music that we make, there has to be this sound that she has grown up listening to. Correct. Okay, there अभी language उसको समझ में नहीं आएगा, बहुत deep lyrics अगर होएगा तो of course, but वो music उसको समझ आएगा क्योंकि वो सुन के बड़ी हुई. Correct. Right. So this is sound is something, emotion is something that binds the whole world. બરાબર છે. in any aspect. બરાબર છે. તો this is how we think કે એક બ્રિજ હોના चाहिए. So you think કે અત્યારે બહુ સરસ સમય છે કે બધું એક બ્લેન્ડ કરીને સરસ રીતે તમે મૂકી શકો છો. અને મને એવું લાગે છે કે અભી કા જનરેશન is very accepting. They are not ke આવું તો હતું હોય. That is not the attitude. Right. They are ready to listen to new things. In visually देखो तुम नए like western culture को adapt करते हैं, Indian culture को adapt करते हैं, traditions को accept करते हैं. They are not rebels in a way, but also quite yeah, why not? They are ready to try out. Absolutely. Absolutely. And they have their choice. Yeah, બટ જોવાની ખૂબી એ છે કે બધાને એ લોકો સિલેક્ટ કરીને they are very firm to their choices. Mirande? See, I think most of the points are covered, but I think as rightly Aishwarya said કે જૂની જે પ્રાચીન વસ્તુઓ છે એને લઈને આવવું ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, અને નવું ક્રિએટ કરવું એની સાથે સાથે એને બી ઇમ્પોર્ટન્સ એટલું જ આપવાની જરૂર છે. પ્લસ જેમ જેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો થઈને એમ મ્યુઝિક, ગુજરાતી મ્યુઝિક પણ એટલું જ વધારે પોપ્યુલર થવા લાગ્યું. જે એક ટાઈમે હતું, વચ્ચે એક સ્લેક પીરિયડ એઝ પાર્થ રાઈસ સેડ આવી ગયો અને પછી નાઉ ઇટ્સ અગેન પિક્ડ અપ. એન્ડ આઈ પર્સનલી તો મને એવું લાગે છે કે ગુજરાતી film music is doing really well. I think storytelling wise there's still a lot of scope to grow. Correct. But musically I think we are really doing well. Absolutely. એટલે બધી જ વસ્તુઓ ગણતરીમાં રાખવા જેવી છે કે પ્રાચીનને બી બહાર લાવો સો દેટ નવી જનરેશન એનાથી કનેક્ટ કરે, અને એઝ ઐશ્વર્યા સેડ કે એને એવા ફોર્મમાં મૂકો કે એ રીતે સંભળાય કે ભાઈ એ લોકો રિલેટ કરી શકે. કરેક્ટ. મારે આ વાત તમારી જાણવી છે, ખાસ કરીને તમે લોકો અહીં બેઠા છો, ભૂમિક, પાર્થ અને મિરાંદે, ઇવન મીત પણ.
પણ મેં તમને લોકોને તો સુગમ સંગીતની, કાવ્ય સંગીતની પેલી સભાઓમાં, એ મહેફિલોમાં પણ ગાતા અને ગુજરાતી ગીતોના એ કાવ્ય સંગીત ગણો કે સુગમ સંગીત કે જે પેલા ખૂબ લોકપ્રિય કેટલાક સ્વરાંકનો છે તેને પરફોર્મ કરતા પણ જોયા છે. અને એક વખતે આપણે ત્યાં વેડિંગ્સ પણ એવા થતા હતા કે જેમાં આ બધા ગીતો ગવાતા હતા, એન્જોય થતા હતા, અથવા તો તમારું એક ટિપિકલ, ભલે ટિપિકલ તો ટિપિકલ એક પ્લેલિસ્ટ રહેતું હતું ને એક ગુજરાતી સંગીતની સભા હોય, એ લગ્ન સંગીત ગણી લો કે એ પેલું પ્રી વેડિંગ સમથિંગ સમથિંગ ગણી લો, વોટ એવર, પણ એ ગવાતું હતું. હવે દોર એવો છે કે પેલું બોલિવૂડ થી પણ આગળ વધીને વર્લ્ડ મ્યુઝિક અને પંજાબી ઓર મે બી સાઉથ ઇન્ડિયન હાઈ બીટ, હાઈ એનર્જેટિક મ્યુઝિકે કદાચ એને કેપ્ચર કરી લીધું છે. તમારી આ સફર પાછી વેડિંગની તો સાવ જુદી છે, હું એની ઉપર આવું છું, એ બધી gigs ને વગેરે વગેરે. તો do you guys miss this કાવ્ય સંગીત sort of a thing, સુગમ સંગીત sort of a thing, જે પહેલા એક સમય પેલી આમ કોન્સર્ટમાં સ્પેશિયલી પલાઠી વાળીને ગાવાનું અથવા તો લગ્ન સંગીતમાં પરફોર્મ કરવાનું, હવે તો કદાચ એવી ડિમાન્ડ આવે છે? એવું કંઈક થયું છે? કેટલો બદલી ગયો છે દોર? બહુ જ ઓછી, બહુ જ. એટલે મારા ખ્યાલથી મારા આખા કરિયરમાં મેં આઈ થિંક 4 કે 5 જ એવા શોઝ કર્યા છે જ્યાં આવું બેઠક જેવું હતું. બાકી આઈ થિંક આ બધામાંથી મારું કરિયર સૌથી છેલ્લે સ્ટાર્ટ થયું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. કે હું છેલ્લા 7-8 વર્ષથી જ હું ઓન સ્ટેજ ગઈ રહ્યો છું. એની પહેલા મારા લાઈફમાં મ્યુઝિક હતું પણ એ ખાલી એઝ અ હોબી હતું. પણ છેલ્લા 7 વર્ષથી હું જે જોઈ રહ્યો છું એમાં ઓબ્વિયસલી એક આખો અલગ સેગમેન્ટ છે જે ડાયરાથી લઈને બધી વસ્તુઓ એન્જોય કરે છે. બટ અનફોર્ચ્યુનેટલી મને એવો કોઈ મોકો નથી મળ્યો કે હું એવા ઓડિયન્સને બી હું એન્ટરટેન કરી શકું. એટલે પર્ટિક્યુલરલી આ જે વેડિંગ વાળી જે ઘટના છે એમાં જે એક સમય હતું, મને ખબર છે કારણ કે મેં હોસ્ટ કરેલી છે એ ગીતોને, તો હવે એવી ડિમાન્ડ આવે છે કે કમ્પ્લીટલી ચેન્જ કે એવું બધું કંઈ નહીં આવે હવે? બહુ તો તારી આંખનો અફીણી ગાવ એમ. બેઝિકલી એવું છે કે અમે લોકો 3 ખાસ કરીને, તો અમે લોકો તો મળ્યા જ એ એરામાં. આઈ થિંક our journey in that time, and we genuinely miss it. I'm sure they'll also agree to it. The togetherness, જે હવે એ વખતે આમ જે પેલું શું કહેવાય, ફ્રેશ કોમ્પોઝિશન્સ ભેગા થાય ને નવા શીખીએ, એને પ્રસ્તુત કરીએ, એ બધી એક ઇનોસન્સ હતી, which was જે દરેકની કરિયરની શરૂઆતમાં હોય. એટલે એઝ વી સેડ કે બધા કેટલા અત્યારે એક્સેપ્ટન્સ વધી ગયું છે નવા મ્યુઝિકને લઈને, તો કદાચ એની જોડે જોડે એ વસ્તુ થોડી મિસ આઉટ બી થઈ રહી છે. હા, પણ આઈ થિંક હવે જે પેલું બેસીને બધાની ધીરજનો સ્પેન જ બદલાઈ ગયો છે. હવે લોકોને ખાલી 30 સેકન્ડમાં એન્ટરટેન થવું, એ સૌથી મોટી વસ્તુ. નવી જનરેશન આવે છે એને એવું કંઈ સાંભળવું છે. ભૂમિ થોડું ડિફર હું આનાથી કરું છું કે હું મિસ નથી કરતો એ એરાને, કારણ કે એનો બી એક સમય હતો જ્યારે બધા એ રીતે પૂરો થયો નથી. અમે હવે જેમ બધા સાઉન્ડ્સની વાત કરી, સાઉન્ડ બદલાઈ રહ્યા છે, પરફોર્મન્સ સ્ટાઇલ બદલાઈ રહી છે, લોકો થોડા વાઇડ પર્સપેક્ટિવમાં આવ્યા છે વર્લ્ડ મ્યુઝિકના કે બધાને, જે પહેલા નહોતું. પહેલા જે લોકો સાંભળતા હતા એ બહુ લિમિટેડ મ્યુઝિક હતું. હવે બીકોઝ ઓફ ઓલ ધ પ્લેટફોર્મ્સ બધું જ પ્રોપરલી તમને સાંભળવા મળે છે, દરેક મ્યુઝિક દરેક લોકો એન્જોય કરે છે, એટલે સાઉન્ડ આખો બદલાયો છે. અમે હવે જે પલાઠી વાળીને પરફોર્મ કરતા હતા એને ઉભા રહીને અલગ રીતે પરફોર્મ તો કરીએ જ છે. કદાચ પેલું પેકેજિંગ બદલાયું છે, એક આખું ગુજરાતી સોંગ સાંભળવું એના કરતા ગુજરાતી હિન્દીનું મર્જ કરીને પણ લોકો સુધી પહોંચાડવું જે લોકોને ગમે છે. આ કદાચ આગળ જતા આ બદલાશે, આગળ જતા એનું પરફોર્મન્સ સ્ટાઇલિંગ પણ બદલાશે. પણ અત્યારે હું એટ પ્રેઝન્ટ એવું છે કે આ છે, અમે મિસ નથી કરતા કારણ કે એને અમે નવા પેકેજિંગમાં લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. શું વેડિંગ મ્યુઝિકમાં ગુજરાતી મ્યુઝિક રહ્યું છે કે વર્લ્ડ મ્યુઝિક ને હાવી થઈ ગયું? 100% ગુજરાતમાં એક બી વેડિંગ આઈ થિંક ફોક ગરબા સિવાય પતતી જ નથી. થાય જ છે, સોંગ્સ પણ આવે છે. મેટર આપણે તો બહારના કોઈ નોન ગુજરાતીને બોલાવી ગરબા, એને આદત પાડી દીધી કે ગરબા વગર તો નહીં થાય, એટલે એ બિચારા ભાગ્યા તૂટ્યા ગરબા તો ગાય જ છે. સુગમ સંગીતની જે તમે વાત કરી એનું પ્રેઝન્ટેશન થોડું ઘણું અમે ચેન્જ ગરબા તો ખેર આપણે કંઈ પણ ગરબામાં ગઈશું એ મને વિશ્વાસ છે. પણ એ ગરબા વૈશ્વિક ઓળખ છે આપણી, એ વૈશ્વિક આપણો સૂર છે, એ સમજી શકાય છે. પણ પેલા જે એક સમયે લગ્નના ગીતો પણ નહીં કહું, પણ એક સ્પેશિયલ ઓકેઝનના એક સુંદર
પરફોર્મ થયેલા ગીતો એ બધા જે એક પેઢી માંગતી હતી કે હવે આપણે એક ગાવ થોડી પણ એકચ્યુઅલી નૈશદભાઈ આઈ વુડ સે ધેટ કે આઈ થિંક ભૂમિક વિલ અગ્રી ટુ ઇટ કે હમણાં જેટલા પણ રિસન્ટ 2-3 વર્ષના કાર્યક્રમોમાં થાય છે અમે પ્રેઝન્ટેશન આખું બદલી નાખ્યું. રાઈટ ટોટલી વી હેવ ચેન્જ્ડ. રાઈટ. પણ ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી એવા ઘણા બધા ગીતો છે, એવી ગઝલો હોય છે, અમુક એવા ડિજિટલી ક્યાંક કોઈ કે ગાયેલું ફેમસ થઈ ગયું હોય એન્ડ ધેન પીપલ રિલેટ ટુ ઇટ. એવા બધા ગીતોની એકચ્યુઅલી ડિમાન્ડ હવે આવે છે. રાઈટ. કે તમે ભલે આપણે એક કપલેટ ગાઈ લઈએ, આપણે આખું ગીત ના ગાઈએ, પણ એવી ફીલ આપવાની ઈચ્છા તો ઇવન નવી જનરેશન્સ પણ ધરાવે છે. એક્ઝામ્પલ આપું તમને, પ્લીઝ. ક્યારે પૂરા થશે મનના કોડ, સાહેબો મારો ગુલાબનો છોડ, બહુ વર્ષો જૂનો. અત્યારે સડનલી લોકોને હવે સમજાયું અત્યારે છે કે અત્યારે ગમી ગયું છે, whatever it is. પણ એ તમે અત્યારે કોઈ બી જગ્યાએ ગાઓ તો દરેક યંગ જનરેશન પણ બહુ જ સરસ રીતે ક્રેઝીલી કનેક્ટ કરે છે એની જોડે. હવે અમે પલાટીવાળી નહીં ગાતા હતા, અમારી પહેલાના લોકો બી ગાતા હતા, પણ somehow અત્યારે એ લોકોને કનેક્ટ કરી રહ્યું. ऐश्वर्या, मेरे को ऐसा लगता है कि जैसे ये साइबो रे वाला जो गाना है बहुत जुनू गीत है, ओके, वो हम लोग जिनके साथ नया जनरेशन कनेक्ट हुआ है, अगर हम उसको अच्छे से प्रोड्यूस करके उनको सुनाएंगे तो वो लोग सुनेंगे. आई डोंट थिंक दे हैव द पेशेंस और दैट डीप अ क्यूरियोसिटी कि वो जाके दे वुड सर्च फॉर समथिंग कि जो उस टाइम पे, बिकॉज दैट इज वे टू बैक फॉर देम. तो इफ वी डू लाइक अ गुड प्रोडक्शन एंड गिव इट टू देम, तो वो लोग बहुत इजीली उससे यू नो दे विल बी कि हाँ ये so recreation નો કદાચ it's all about દોર sound. છે. Yes. I think it's all about should sound, more actually. focus on recreation. તો આ રિક્રિએશન ના દોરમાં એવું પણ થયું છે કે રિક્રિએશન એટલે ટેકનોલોજી, એટલે સાઉન્ડ, એટલે હાઈ ફાઈવ, યુ નો 5.6 ને 8.9 ને વોટેવર ઇન યોર લેંગ્વેજ, એવો કોઈક સાઉન્ડ મસ્ત ક્રિએટ કરવાનો, દરેક ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ સંભળાવવું જોઈએ. It would be quality. આઈ થિંક કનેક્ટ એટલે ક્વોલિટી અમુક પ્રકારની હશે જેમાં તમે કનેક્ટ કરી શકો, તો આઈ થિંક ધ વર્લ્ડ વિલ કનેક્ટ ટુ યોર સોંગ એન્ડ સાઉન્ડ. સાઉન્ડ છે નેચરલી આજનો દરેક જનરેશનનો એક સાઉન્ડ છે. લય પણ બહુ બદલાય છે. ક્યારે પૂરા થશે મનના કોડ, અમે કદાચ થોડા વર્ષો પહેલા થોડીક લયમાં ગાતા તો ઓછી લયમાં, હવે વધારે લય, હવે તો લાઈફમાં તો ક્યાં લઈ જતી હોય છે અમને જ ખબર છે. એક નાનકડી સરસ આ વાત નીકળી છે ને, આ ગીતે બહુ અદ્ભુત છે. તો આપણે બે લયમાં જરા એક જરા જૂની રીતે, એક જરાક નવી રીતે તમે જે રીતે ગાઓ છો મજા આવશે. ગાવાનું તો સેમ જ છે, સેમ જ છે, પ્રેઝન્ટેશન બદલાયું. તો ચાલો એક જૂનું ને એક નવું કરીએ. ડેફિનેટલી. એ આમ તો બધું સરખું જ લાગે, અમે માની લઈશું. વિધાઉટ ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે લાગશે તો જેવું લાગવું જોઈએ એવું જ. હો ક્યારે પૂરા થશે મનના કોડ, હો ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહેબો મારો ગુલાબનો છોડ, સાહેબો મારો ગુલાબનો છોડ. વાહ, કેટલાક ગીતો એવરગ્રીન છે, એ કોઈ પણ સભામાં ક્યાંય પણ ગવાય, એ મનડું મોહી લે એવા જ હોય છે. પણ મને જરાક આ વેડિંગની વાત નીકળી છે તો મને જરા જણાવો કેવી જાય છે આજકાલ લગ્ન સંગીતોની તમારી અદ્ભુત, સાંજો? જોરદાર, અદ્ભુત. પેક, સુપર પેક. મને પૂછો તો Ultimate pack. આ આખો એક છેલ્લા 10 વર્ષમાં જુદી રીતે ખુલેલું ક્ષેત્ર છે અને આ ક્ષેત્ર તમને ખૂબ ફળ્યું છે. ઓનેસ્ટલી કહીએ તો આ છે ને બેસ્ટ પીરિયડ છે. આ ટાઈમ પીરિયડ એવો છે કે કોઈ પણ સિંગર દરેક પોતપોતાના લેવલ પર પોતપોતાની રીતે બહુ સરસ કામ કરી રહ્યો છે. એના પોઈન્ટ ઓફ વ્યૂ થી બહુ સારું છે. મ્યુઝિશિયનોને ખૂબ કામ મળે છે. એટલે જે પહેલા એક પેલું એક રહેતું હતું ને કે બધા કદાચ સાજિંદાઓને પણ there is always a difficult period of time. હવે કોઈને કોઈ ડિફિકલ્ટી હોતી જ નથી. હા, I completely મળી જ રહે છે. પહેલા કેવું છે કે ઓડિયન્સ જ્યારે આપણે ઘરમાં લગ્ન લેતા તો 4-5 ફંક્શન કરતા, એમાં સંગીતનું ફંક્શન કેવું હતું કે ઘરના આંગણે આપણે પતાવી દેતા. એ હવે કેવું છે કે સંગીત એક આઈ થિંક
લગ્ન મસ્ત કરતા થઈ બી ગયું છે. It's a bigger ઉપર function. ગયું છે હા. કે ભાઈ સંગીત તો જોરદાર જ હોવું હજી જોઈએ. તમને અલગ રીતે કહું તો ટ્રેન્ડ એટલો બધો ચેન્જ થયો છે, એક સંગીત નથી હોતું, હમ 3-4 સંગીત હોય, અલગ અલગ જોનર્સ ના, કે કવાલી છે, સૂફી છે, બોલિવૂડ છે, બહુ theme based ગુજરાતી પણ થયું છે. ગરબા છે, એટલે અલગ અલગ સંગીત થયું છે. એક વેડિંગમાં 3-3, 4-4 અલગ અલગ સંગીત પ્રોગ્રામ્સ હોય છે, બીકોઝ લોકોનો ટેસ્ટ બદલાયો છે. લોકોને દરેક વસ્તુ કરવી છે. હવે લગ્ન ધારો કે ઘરમાં એક જ છે તો એમાં બધું જ કરી લેવું. એટલે બહુ અને સરસ છે સંગીત ટાઈમ. એ એટલે સ્પેશિયલ બની જાય છે કારણ કે એ એક જ એવો પ્રસંગ છે જેમાં આખું બધાનું ઇન્વોલ્વમેન્ટ Involvement Right, થાય છે, right. exactly. લગ્નમાં બીજા બધા બિચારા શું કરે, રિસેપ્શનમાં પેલા સ્ટેજ ઉપર ઉભા મળીને ખાઈને જતા રહે, બહુ તો ઇન્ટરનલ ગ્રીટિંગ થાય, પણ આમાં જે માસ ગેધરિંગ એન્ડ ગ્રીટિંગ થાય છે ને, એ મજા છે લોકોને actually. મજા પડી જાય. અરે રિસેપ્શન બી નથી બાકી રહેતું, એમાં બી કોઈ વ્યક્તિ પિયાનો વગાડતું હોય, ઇન્સ્ટ્રુમેન્ટલ હા, ચાલતું એટલે હોય, કે music ફોર ધેટ ચાલુ મેટર અદનાન સામી પરફોર્મ કરે છે રિસેપ્શનમાં મેક્સિમમ. અચ્છા. તો એટલે He's a great pianist. અને ડેસ્ટિનેશન વેડિંગે પણ આખો એક જુદો ખેલ કર્યો છે, અને એના લીધે પણ આ મ્યુઝિશિયન્સ કે આખી રાતને જરા જુદો ઓપ આપવાનું કંઈક જુદી જ રીતે બની અને ગયું છે એવું બી બધું. થયું છે, ડેસ્ટિનેશન વેડિંગમાં શરૂ થાય છે અરાઉન્ડ 8:39 અને મ્યુઝિકનો દોર પચે છે સવારે. ઓ માય ગોડ. એટલે અલગ અલગ બેન્ડ્સ અલગ અલગ ટાઈમ પિરિયડમાં પરફોર્મ કરે. આ જામનગરમાં જોયું નહીં તમે? ના બોલાયા એ લોકો, એટલે મેં ખાલી ટીવીમાં જોયું. અમે બધા એની TV માં જ જોયું. એ તો બહુ અલ્ટિમેટ વાત થઈ ગઈ. કેટલા દિવસો સુધી બેસિસ ચાલ્યું પર એમ? પણ કહું છું. કરેક્ટ. તો આ સાંજોની ખાસ તૈયારી કંઈ કરવી પડે છે? કંઈક ન ગમતું હોય આ આખી સાંજોમાં? આમ તો ગમે, સરસ કપડાં પહેરીને તમારે નાચવાનું છે, નચાવવાનું છે. આઈ એમ શ્યોર કે કવરે બહુ સારું મળતું હશે, પણ કંઈક અણગમતું, કંઈક એક ઓછું લાઈનમાં ગમતું. હમણાં બધું સારું કહી દીધું. મને આ વસ્તુથી એકચ્યુઅલી થોડી તકલીફ થતી હોય છે કે મારા મિત્રો અને મારા ફેમિલી રિલેટિવ્સ બી આ જ વસ્તુ કેટલું સરસ કામ કર્યું, તૈયાર થવાનું, ગાવાનું ને અલા ભાઈ એવું નથી હોતું. બરાબર, એની આગળ પાછળ, સ્ટેજની પાછળ, સ્ટેજ સુધી પહોંચતા મારા મિત્રો ઘણા એમ કે ભાઈ અમારે તો યાર 10 થી 7 ઓફિસમાં બેઠા રહેવાનું, તારું સરસ 3 જ કલાકની જોબ. એટલે મારે એને કહેવું પડે ભાઈ મારે 3 કલાકની જોબ જે દિવસે જયપુર આવી ને, મારે સવાર 6 વાગે નીકળવું પડે અને હું બીજા દિવસે 6 વાગે પાછો આવું. એવો દિવસ તારા જોબમાં તને ક્યારે નહીં જોવા મળ્યો એમ. અને એ 3 કલાકમાં તમે જાણ રેડી એકચ્યુઅલી એ 3 કલાક પરફોર્મ કર્યા પછી કમસે કમ કોઈ બી આર્ટિસ્ટને આમ 24 કલાકનો એકદમ અધા આમ જો રેસ્ટ જોઈએ કે ભાઈ હવે કશું જ નહીં. Correct. એટલે એ એક વાત છે. દરેક માણસને બીજાની વસ્તુ એવી જ સારી લાગે છે કે આને કેટલું સારું છે એમ. હું તો કહું કે તે બદલ્યું જ ભાઈ, જો હું બેસું તારી ઓફિસમાં એસી ની નીચે, મને કઈ જ વાંધો પ્લસ નહીં અને પડે. તૈયાર થઈને એ 3 કલાક ગાવા જવાની મજા જે છે એ મજા લેવા માટે અમે આગળ કેટલો રિયાઝ કર્યો Yeah, so છે, much કેટલું practice. વર્ક પાછળ And નાખ્યું just છે. because we all love our Yeah. job એટલે અમને ઓર મજા આવે છે કરવાની. તો શું અગવડો પડે છે એના વિશે વાત કરો. ચાલો. અગવડું કહું, તું ચાલુ કર દે. અગવડ એટલે એ મીઠી અગવડ કહેવાય Of આમ તો. course. કારણ કે એક તો પુષ્કળ ટ્રાવેલિંગ સાથે જ્યારે કાર્યક્રમ કરવાનો હોય, કારણ કે મને યાદ છે કે લાસ્ટ યર હું 6.5 વીકમાં આઈ ટ્રાવેલ્ડ 210 કલાક બાય એર ઓહ. અને ઇન બિટવીન શોઝ. હમ. એટલે એ ટાયરિંગ થાય, પ્લસ કારણ કે આમાં એવું છે કે લોકોને તો એ જો દિખતા હે વો બિકતા હે. હા. એટલે વેન યુ આર ઓન સ્ટેજ યુ હેવ ટુ બી ઓલ બ્રાઇટ, એનર્જેટિક, આ તે બધું. Correct. પણ એની પાછળની જે મજૂરી કે જે વોટએવર મેનેજમેન્ટની જે ઇશ્યુઝ થાય કે કોન્સોલ ક્યાં મૂકવો અને ક્યાં બનાવો, અરે ભાઈ આ બહુ મોટો મુદ્દો બોલ્યા છે એ ભાઈ. જે બપોરથી જે બબાલો ચાલુ થાય એ અમારી તો સાંજે રાત્રે જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી ચાલુ જ હોય, કારણ કે નાની વસ્તુઓ. એટલે બીકોઝ એક વસ્તુ ખાસ એ છે કે એવરીબડી ઓફ અસ બિસાઇડ્સ સિંગર્સ we are entrepreneurs in our own fields. Correct. We represent a brand. Right. હવે એ representation ની સાથે સાથે બીજી 1000 વસ્તુઓ જોડાયેલી હોય છે કે તમે ક્લાયન્ટને સાચવો, તમે તમારા પરફોર્મર્સને સાચવો, તમે પાછું એનું એક સરસ ચેઇન બનાવીને સ્માઇલ સાથે નાસ્તા તમે પરફોર્મ પણ કરો. એટલે જવાબદારીઓનો બહુ જ ખાસો હોય છે જે કદાચ દુનિયાને નથી ખબર પડતી હોતી. પણ you live a life like us and then you recognize એના જેવું છે. પણ દરેક ફિલ્ડમાં મહેનત તો હોય છે. I'm sure. એટલે અગવડ તો ના કહી શકે, પણ આ બધું મૂંઝવણો છે આ બધા. packages છે બધા. These are all Challenges છે. એ તમારે તૈયારી સાથે જ આમાં ઘૂસવું પડે. મિરાંદે, it's your turn. સી એટલે હું છે ને
મને મારા કરિયરમાં એટલે વધારે મજા આવે છે કારણ કે હું ઘણા બધા પ્રકારના મ્યુઝિક કરું છું. એટલે કોઈક દિવસ એવું હોય કે ભાઈ બેસીને ગાવાનું, કોઈક દિવસ એવું હોય કે ભાઈ આવી રીતે સંગીત સંધ્યામાં ફૂલ ઓન ધમાલ હોય, કોઈક દિવસ એવું હોય કે ભાઈ સૂફીનો કોન્સર્ટ થવાનો હોય. તો એ દરેક જોનરની તૈયારી, ઇટ્સ નોટ અ જોક. એટલે તમારે અને તમે જે જોનર નિભાવતા હો એની ઓથેન્ટિસિટીને જાળવી રાખવાની, દેટ ઇઝ ઓલ્સો અ ટાસ્ક. મજા મસ્તી ઓન સ્ટેજ ધમાલ, being all energetic and house the josh is great. પણ there is a lot of work which goes behind all these genres that we all sing. Of course. જર્ની કોઈ બી શો હોય ને તો સવારના 10-11 વાગ્યા જ ચાલુ થઈ જાય કે કોઈ એજન્સી નથી પહોંચી, જનરેટર નથી પહોંચ્યું, કે સ્ટેજ તમે કીધેલું એ પ્રમાણે નથી બન્યું, હવે શું કરવાનું, જે પતે રાત્રે 12-1 વાગે. એટલે અમારી જોબ તો છે જ 12 કલાક, પણ અગવડ કરતા હું એવું માનું છું કે આ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ જોબ એવું છે. તમારે આ કોઈ બી સિંગર હોય, કોઈ પણ પરફોર્મર હોય, કોઈ ના કોઈ લેવલ પર, કોઈ પણ સ્ટેજ પર આ કરવાનું તો આવે જ છે. જેમ કીધું કે કન્સોલ ક્યાં મૂકવું, પહેલા તો એ સમજાવું કે શું છે. એવું કહે છે કે આ તમે અહીંયા સાઈડમાં મૂકી દો ને, એટલે એવું સમજાવવું પડે કે આ ડેકોરેશનનો પાર્ટ નથી, આના વગર શો અટકી જશે. એવું બી સમજાવવું પડે કે સેન્ટર એટલે કે સેન્ટરમાંથી એ બે બાજુ બેલેન્સ કરી શકે. તમે એક સાઈડ પર બેસાડો તો એ ના કરી શકે. આ બધું અઘરું છે સમજાવવું. અમુક તો ક્લાયન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ ના ક્વેશ્ચન્સ તમને કહીશ ને, તમે એમને કહો કે ફ્લાઇંગ સાઉન્ડ આવે છે, એટલે થોડી વાર તમારી સામે જોઈને એમ કે એટલે ફ્લાય કરશે. આ બધી જ વસ્તુ તમારે બહુ ડીપલી સમજાવવી પડે. પછી ઘણા એવું કે તમે આમ કોના અવાજમાં ગાઓ એમ. આનો જવાબ તો એટલો બધો અઘરો છે ને. દરેક જનરેશન બેઠી હોય મીટિંગમાં, બહારથી અંદર આવો તો એવું કે ભાઈ મનાલી ટ્રાન્સ તો કરવો જ પડશે, અને અંદર જાઓ એટલે કે રફી, આશા, લતાનો કોણ ગાશે ગીતો એમ. અને તમે રફીમાં ગાઓ, કિશોરમાં, એટલે એને સમજાવવું પડે કે બધામાં હું જ ગઈશ, હું જ પરફોર્મ કરવા આવું છું. ફિમેલ હશે એ બધી ફિમેલને કવર કરશે, હું મેલ સિંગર્સને કવર કરીશ. તમારી ડિમાન્ડ કોઈ પ્રમાણે અમે તમને પરફોર્મન્સ આપીશું. એટલે ડીલિંગ કરવું, જેમ કીધું એમ આખી પ્રોસેસ છે. ક્લાયન્ટ સાચવવા, એ સિવાય તમે ઓન ગ્રાઉન્ડ જાઓ ત્યારે દરેક વસ્તુ સાચવવી, અને બધું પતાયા પછી બેસ્ટ પરફોર્મન્સ આપવું. 5% બી આમ તેમ ના થવું જોઈએ, કારણ કે એ થાય એટલે તારો આમાં મજા ના આવી. લાસ્ટ ટાઈમ જે પણ આઈ પરફોર્મ થિંક વી શુડ ઓલ કર્યું બી વેરી ગ્રેટફુલ કે અમારી પાસે જે મેનેજમેન્ટ ટીમ્સ છે, કે અમારા જે મેનેજર્સ છે, હવે બધા મેનેજર્સ સુધી પહોંચ્યા છે, Yeah, અને એમની જોબ બી absolutely. બહુ જ Tough સારી છે. છે, ઇવેન્ટ મેનેજર્સ. ટફ છે, અને અમારા માટે બહુ સારી પોસિબલ. હવે તો જે પ્રકારના શેડ્યુલ્સ હોય છે એમાં એ લોકોના સાથ વગર પોસિબલ જ છે. પણ આ જે વેડિંગ નાઇટ્સ કે આ સંગીત સંધ્યાઓના કોઈ ફની એક્સપિરિયન્સીસ પણ રહ્યા હશે મંચ ઉપર, you know, રોજ વધુ એ કંઈક ભોપાળું કર્યું હોય, એન્ટ્રી પર ના આયા. આમાં તો કેવું છે કે બધું આપણે ગયા, સાઉન્ડ ચેક થયું, બધું સેટ થઈ ગયું, પછી અમને એવું કહેવામાં આવે ઘણી વખત, બહુ ઓછી વખત નહીં, ઘણી વખત, ઓકે હવે બધું લઈ લો કે હવે અમારે ડાન્સ કરવાનો છે. અને ભાઈ લઈ લો એવું ના થાય, કે અમારે એવું ના થાય, backdropમાં આ miking થઈ દેખાશે ગયું, ને તો બધું ખરાબ થઈ લાગશે. ગયું. હા, એટલે કે અમારે ફ્રેમમાં ડ્રમ નહીં જોઈતું કે યાર એવું કેવી રીતે પોસિબલ છે. એટલે અમે 2 કલાક સાઉન્ડ ચેક કર્યું છે એ વસ્તુનું. હવે તમે અમને એવું કહો છો કે ભાઈ હવે તમે બધું લઈ લો, હવે અમે થોડું કરીશું કે તેરે વાસ્તે ફલ લશ્કર મેં ચાંદ લાઉંગા, અને એના પછી તમે પાછું બધું મૂકી દેજો અને પછી તમે ખરું કરી દો. એટલે એમના માટે એટલું બહુ ઈઝી હોત ભાઈ તો અમે 10 વાગ્યાથી થોડી ચાલુ કરે તમારું, એમ તું સમજ ભાઈ વાતને. એટલે આ બધા બી ચેલેન્જીસ છે, ફની છે, પણ ઇટ્સ ફાઇન. હવે અમે લોકો થોડા યુઝ ટુ થઈ ગયા છે. અને પહેલા તો આવું કોઈ બોલે એટલે પહેલા તો હસવું આવે, એટલે સામેવાળાનો મૂડ લાઇટ થઈ જાય પહેલા કે ભાઈ કઈ વાંધો નહીં. પછી એને સમજાઈએ કે આવું ના હોય એમ. એટલે યાર પણ એવરી શો ઇઝ અ ચેલેન્જ. Every day there is some or the other thing. એટલે કંઈક નવું Tell me some fun incident, Parth. I'm sure that ફન ઇન્સિડન્ટ તો એટલે આમ તો આ સ્કેરી પણ ઇન્સિડન્ટ છે. અચ્છા. કારણ કે એમાં એવું છે કે અત્યારે બધાને આખી દુનિયા જ દેખાય. એક તો બધાને એવું જ છે કે આપણે કંઈ જુદું કરવું છે બોસ. સૌથી કોમન દરેક ક્લાયન્ટ નો પહેલો જે સવાલ તમે કર્યો ને આઈને કે કેમ છો બધા મજામાં, એમ જે સૌથી કોમન સવાલ આપણા ક્લાયન્ટ્સ ઓછા થઈ ગયા. દરેક ક્લાયન્ટ એટલે મીટિંગમાં આવીને good part પહેલો સવાલ એ છે કે આપણે બી અલગ કરવું છે boss. એટલે આ પણ ક્યાંથી સાત જ સૂર છે. અને થીમ એટલું બધું પેલું આમ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. એટલે પેલું જાતની કોન્ફિટીઝ ને ફાયર ને આ ને તે ને બહુ
ટ્રિકી ઇન્સિડન્ટ હતો કે એ લોકો કશું જ વિચાર કર્યા વગર પેલી ફુવારાઓ લઈને બે બાજુ ઉભા રહી ગયા. હવે વચ્ચેથી દુલ્હનની એન્ટ્રી એટલે બધા પેલું કીધું હશે ઇવેન્ટ કો એનીબડી ફ્રોમ ધ ફેમિલી કે ભાઈ બધા આમ લઈને ઉભા રહેજો, વચ્ચેથી પાસ થશે. એટલે પેલી પણ મિકેનિકલી વચ્ચેથી પાસ થવા મળી. આગળ સહેજ થી ત્યાં ધુમાડા થયા. ત્યાં ખબર પડી કે એના જે આખા અંબોડા હતા એમાં પુષ્કળ આગ લાગી. Oh my God. તાત્કાલિક પછી બધું રીફ્રેમ કર્યું. પણ એટલે આવા બધા ઇન્સિડન્ટ્સ પણ અમે બધા દૂરથી નિહાળતા હોઈએ છીએ, જોતા Oh હોઈએ God. છીએ. Oh God. એક સાઈડ પર ફન લાગી અને એક સાઈડ પર બીક લાગી કે આ ખરાબ ઇન્સિડન્ટમાં પણ પરિણામ આવી અને શકે. મારા સૌથી મોટા દુશ્મન ફટાકડા છે. કારણ કે અમે લોકો સ્ટેજની આજુબાજુ જ્યાં પણ બેઠા ક્યાંથી ફૂટવાના છે કોઈને ખબર નથી. આપણને ના ખબર હોય કે કયામાંથી નીકળે છે. પહેલા હું હવે અમારા ટીમને કહી દીધું કે પહેલા તમે જોઈ આવો કે ક્યાં બધી લૂમો દુશ્મન મૂકી છે એટલે ને મારે ક્યાં તો બે પગ વચ્ચેથી ફૂટે. હું ગાઈ રહ્યો હતો ને ત્યાં એક્ઝેક્ટ ત્યાંથી જ એનો ફોડ્યો. તો તમે એમ કહી ના શકો કે ભાઈ આમ આ બધું ના, એટલે માને છે કેવી રીતે કહો તમે? કોઈ માનતું જ નથી. ના, માનવાનું વાત નથી. માનવાની પહેલેથી એના તમારે આ માટે- બધી મેનેજમેન્ટમાં અરે કરી દે. પેલું આગળ પણ અમે જયારે પરફોર્મ કરતી તો બધાને થયો હશે તો પેલી ફાયર ને બધું જુદું જુદું હોય એટલે પહેલા હવે નાઉ વી આર ઓલ્સો કોન્શિયસ, વી ઓલ્સો ચેક ધ મેનેજમેન્ટ કે આગળ કેટલી રોમાં શું મૂક્યું હોય. કારણ કે અમે આમ આગળ રહીને ગાતા અને પપ્પથી And plus that smoke is very bad for our throat. એટલે એ બી બહુ એટલે હવે તો સારા જે ઇવેન્ટ પ્લાનર્સ છે એ સારી ક્વોલિટીની સારી વસ્તુઓ યુઝ કરે છે. એટલે એક વચ્ચે એકાદ વર્ષ મને બી એવું લાગ્યું હતું કે યાર આ સારી ક્વોલિટીનો ફોગ નથી યુઝ કરી રહ્યા કે કંઈક તો Confetti હવે ને બધું. મારા ખ્યાલથી અમે લોકોએ પણ અમારું લેવલ એક ઉપર કર્યું છે કે હવે સારા ઇવેન્ટ પ્લાનર્સ જોડે કામ થઈ રહ્યું છે. Right. તો આવી બધી વસ્તુઓ હવે નથી જોવા મળતી, પણ ક્યારેક એક આ વેડિંગમાં જે આપણે પેલું ઓફ ધ કેમેરા વાત કરતા હતા કે એક વડીલ વર્ગ હોય જેને ગાવું જ હોય, એક જુવાનીઓ હોય કે જેને ડાન્સ પ્રિપેર કર્યો હોય અને એને સ્ટેજ ઉપર પરફોર્મ કરવું જ હોય, પેલી વરવધુના બેનપણી ભાઈબંધો હોય કે જે કંઈક સ્પેશિયલી એક કરવાના છે ને બધું પાછું સરપ્રાઈઝ હોય કે અમે કોઈને કીધું નથી, આ અચાનક ઓન ધ એવું સ્પોટ કહીને બધાને કીધેલું હોય પણ એ સરપ્રાઈઝ Surprise. તો તમારા હાથમાંથી માઇક છીનવી લેવામાં આવે કે ના એક મિનિટ જરા આ ગીત હું ગઈ લઉં આવું પછી ના આગળ કે વધાર. સીધું લઈ જ લે. એવું કહેવાનો સમય હોય તો આપણે બચાવી બી શકીએ માઈક. એવું પોસિબલ નથી. જો એમને ગાવું છે અને એક બે લોકો એવું કહી દીધું કે યાર તમે તો બોસ જોરદાર ગાઓ છો, તમે તો ગાવું જ જોઈએ, તો પછી પતી ગયું. અને ધ મોસ્ટ ફની આઈ ટેલ યુ ધ મોસ્ટ ફની આ જે છે ને એ દિલ કમ અંકલ ઉપર આવે ગાવા માટે અને એમણે કીધું કે હું આ સ્કેલમાં ગઈશ અને પછી જ્યારે એકચ્યુઅલ સ્કેલ વાગે ને એ કોઈ અલગ જ સ્કેલમાં ઉપાડે એટલે એવો ભોપાળો થાય સ્ટેજ પર. ઇટ્સ ટુ ફની. એ તો બધા ટેવાયેલા છે અને artist બધા, કે એ જેમ કરે એમ આપણે પણ follow થોડુંક કરે. અમે લોકો આઈ થિંક એવરીબડી નાઉ હવે એક રિસ્ટ્રિક્શન અમે ઊભું કરી દીધું છે. કારણ કે નહીતર તો છે કાર્યક્રમ આગળ જ ના ના આવે. આગળ તો વધે પણ આગળ પતે નહીં કાર્યક્રમ. Right. એટલે એક જ્યારે પણ ઇફ સમબડી કમ્સ કે ભાઈ તમારા ચંકમાં પરફોર્મ કરી લેવાનું. અને બહુ સરસ અમે એક કાર્યક્રમ હતો જેમાં ઓજસ વોઝ ધ હોસ્ટ એને બહુ મજા કરાવી અને છેલ્લે એવું કહી દીધું કે નાનપણથી જે બધા કર્યું છે એ બધું જ આજે સ્ટેજ પર પરફોર્મ નથી કરવાનું. બધું જ કરી લેવું છે. નાટક તો નાટક, ગાવાનું તો ગાવાનું. એટલે કે ખરેખર છે ને ગાવા બોલાય છે ને ગવડાવવા. Aishwarya, are you planning to do this wedding gigs or Yeah, this year I might. Okay. And કરવું જ જોઈએ. બહુ also I મસ્ત am- ટેક્સચર છે એનું તો. કરવું જ જોઈએ. Actually. Thank you. So मैंने ये सब सुन के भी करना है? It's a part of it's a part of It is good to experience. Yeah, मजा आता है. But well, only if I'll experience, I will know मजा कितना आ रहा है. But yeah, like I gave 5 years to my daughter. कि वो उसका bringing up सबसे I should be there for her. Now that she is quite on her own, I think I can focus on my music. So this year I am planning. ફની ઇન્સિડન્ટમાં સૌથી બેસ્ટ તો કહું ને હા. તો જે તમારી સાથે મીટિંગ કરવા આવ્યો ને ક્લાયન્ટ કે એમના 3-4 લોકો એમના મગજમાં કંઈક અલગ હોય કે અમારે અમારા સંગીતમાં આવું કરવું છે કે અમારા સંગીતમાં આવું કરવું છે. એ 5 જણા ક્લિયર હોય કે અમારે આવું કરવું છે. 500 ને રિપ્રેઝેન્ટ ના કરી શકે. હવે તમે જાઓ બધું બેલેન્સ કરી લો પછી એક જણ આવે કે મારી બેનની એવી ઈચ્છા છે કે આજે ગરબા જ કરો ને. હવે કેમને ગરબા કરીએ, ડ્રમ ને બધું લઈને આવ્યા છે.
બોલિવૂડ ની ટીમ લઈને આવ્યા છે, તમારે કેવું છે ગરબા કરો, એવું સ્વિચ થોડી છે કે આજે ગરબાની દબાઈ તો ગરબા થાય. અમારે તો એવું થાય કે બપોરે ફોન આવે કે પાર્થભાઈ અહીંયા તો તોરણ બંધાય છે, એટલે જે અમારી ફીલ બોલિવૂડ હોય, પછી મેં કહું અરે બાપરે આ તો આખે આ ચેન્જ થઈ ગયું, એટલે જે મૂવી કહે છે એક્ઝેક્ટલી એવું. તમારે ચેન્જ like એટલો I time am મળે being તો એ સારું. prepared by people who do weddings. मेरे को बोल रहे हैं कि देख बहन ऐसा तो एक्सपेक्ट मत करना कि लोग है ना तेरे को खड़े रह के सुन रहे होंगे या ऐसा कुछ, ऐसा एक्सपेक्ट मत करना तेरे सामने खड़े खड़े वो ऐसे खाना खा रहा होगा, अरे दाल आपो ने ऐसा सब करेगा, so you be prepared कि ત્યાં તું ઇમોશન્સ ને એ બધા પર ફોકસ ન કરી, તો તારા સિંગિંગ પર જ ફોકસ. So do you guys feel bad જ્યારે આ particularly Yes, એટલે I'm sure કે સ્ટેજ ઉપર તમે પરફોર્મ કરો છો ને કોઈ કામ ખાવાનું લઈને પણ જાય હવે છે ને So થાળી અમારે લઈને બહુ જાય છે ને strict અમે- નીકળી We have જાય a છે. policy, all of us. Exactly. અમે હવે અમે જ્યારે show બધાએ lock કરીએ ને, સ્ટ્રિક્ટ કહી દીધું છે કે કે ખાવાનું ચાલતું હશે તો we will not we will not perform. ફૂડ ઇઝ ગોઈંગ ઓન. It's disrespectful. Of course it is. અને It અમે is. લોકો સારી રીતે એક રૂલ એ રીતે જ બનાવી દીધો છે કે અમે પરફોર્મ 9 o'clock ના કરીશું, ત્યાં સુધી તમે તમારું ડિનર Correct. પતાવ્યું, which is અને very genuine. ઇવન ઇન કેસ કદાચ એવું હોય કે લેટ ચાલુ થયું હોય ડિનર હોય તો અમે લોકો પણ ત્યાંના ત્યાં જ છે, તમે લોકો ત્યાંના ત્યાં છો. Right. ફિનિશ ઇટ વિથ Finish ઈઝ, it. કારણ કે ડેફિનેટલી જેટલા પણ વેડિંગ્સ છે એમાં જેટલો સંગીતનો ભાગ અગત્યનો છે એટલો જ ખાવાનો ભાગ Of course. કેટલાક તો એના માટે જ આવતા એના હોય. માટે જ આવે. Correct. એટલે એ જે લોકો આવીને તેમને જવું હોય એ જઈ શકે, પણ એટલીસ્ટ ટુ ઓલ ધોઝ હુ એક અનાઉન્સમેન્ટ નો એક આખો જુદો ખેલ છે, જે પાર્કિંગ ની ગાડી જે વોટેવર 9 6 8 3 ચાલુમાં છે ને ક્યાં કોઈક જમાદાર ટાઈપનો વ્યક્તિ આવે, ક્યાં કોઈક કાકા આવે કે જેને મ્યુઝિક સાથે કોઈ જ લેવા દેવાના હોય, એ આઈને તરત તાત્કાલિક અનાઉન્સ કરો કે આ ગાડી ચાલુ ગીતમાં બી કે આ નંબર સાથે અનાઉન્સ કરો, પછી ઊભા જ રહે ત્યાં કે આ કરે છે, નહીંતર 2 મિનિટ પછી ફરી કે ભાઈ અનાઉન્સ કરીને યાર કીધું પેલી ગાડી આમ, તો એને મ્યુઝિક જોડે કોઈ કોઈ લેવા દે, લેવા એવું નહીં કે ભાઈ 2 લાઈન પતે પછી કે અને નથિંગ ડુઈંગ. એ જ નોટ પર કે એટલું કહેવાય ને કે દરેક ફેમિલીમાં એક પેલા ચાચા મામા ફુવા હા હોય. પુઆ હોય. હવે એ કેવો વ્યક્તિ હોય જે તમે પોઈન્ટ આઉટ કરી દો, જે વિઘ્ન સંતોષી હોય, એટલે શરૂઆતમાં એને આટલું કહીને જતો રહે, શું કરે પેલું ગાવ ને, પેલું આ મારી ફરમાઈશ, એક ગીત ગાવ, કઈ પણ રીધમ ચાલતી હોય, પેલું ચુમ્મા આટલું કહીને જતો રહે. હવે અમારું કઈ બીજું ચાલે છે, ભાઈ અમે ગાઈશું, એકવાર પેલો મારો માણસ કે, બીજી વાર કે, ત્રીજી વાર આવે ચુમ્મા, ત્યાં સુધીમાં જો બહારગામ પ્રોગ્રામ હોય અને થોડો વધારે માહોલ મજા બન્યો મારી હોય. ગયા તો પછી ચુમ્મા ચોંટી જાય, દર વખત ચુમ્મા અને પછી આ તો ગાયો ચુમ્મા ગાતો જ નથી, બધું ચાલે અરે છોકરીના બાપાને જઈને કમ્પ્લેન કરી આવે કે મેં કીધું ના ગાતો અને નથી. છેલ્લે ખબર પડે કે એને ને પરિવારને કોઈ લેવા દેવા જ નથી. એટલે ત્રહિત જ વ્યક્તિ હતો કે જઈને આખી પત્તર ફાડીને જતો રહ્યો. એટલે એ અમારે હવે ધ્યાન રાખવું પડતું હોય છે કે ભાઈ આ યુ ટુ ગેજ કે આ નજીકનો માણસ છે, નહીં તો અને ચલો ના ભાઈ એટલે હવે એને એની જોડે ડીલ કરતા અમે શીખી ગયા, કારણ કે આ તો ચુમ્મા તો સારું કીધું, પેલો ના કજરે કી ધાર ને એવા બધા ફરમાઈશ લઈને આવે કે જે ગઈ જ ના શકો તમે. અમુક તો બોલાય એવા ગીતો નથી કે જે ગીતો લઈને આવે છે, અને હવે દોર બદલાવે છે એટલે મોબાઈલ બતાવે છે કે જો આ બોલવાનું નહીં. હવે એની ઉંમર જોતા એક ગીત શોભે ના શોભે એ બી વિચાર નથી કરતા બધા. અને બીજું કે નહીતર પછી એવું આવીને કહે છે કે બોસ આ સ્પીકરમાં મજા નથી આવી રહી, શું મજા નથી આવી રહી એને નથી ખબર, લાઉડ છે ઓછું છે એવું ને, મજા નથી આવતી. અરે તો બીજું તો હવે શું કરીએ, અહીંયા કોમેડી શો ચાલુ કરીએ તો જે મજા માટે તો જેને કીધું એ બહુ સાચી વાત છે. આઈ ડોન્ટ નો, મને બહુ જ એવા બહુ તમને મજા આવી રહી audience માં છે. પહેલા દેખાઈ જાય, અને ખબર પડી જ જાય કે આ બોસ apparently આ આને કંઈક લોચો છે. આવશે આપણું લોહી પીવા. આ વરવધુઓ કંઈ ખાસ સ્પેશિયલી તમારી પાસે કંઈ ફરમાઈશ કરે? વરવધુઓનો આજકાલ બહુ ઓછો ત્રાસ છે. અચ્છા. હું તમને કહું છે જ exact નહીં ત્રાસ કોનો બિચારા. હોય છે હું તમને કહું. જે અણવરોનો. ગ્રૂમ જે હોય એવું. ને એના પપ્પા જે હોય ને એમના મિત્રોનો બહુ ત્રાસ હોય, એમાં અંકલોનો બહુ ત્રાસ હોય ખરેખર. એકદમ મસ્ત એ લોકોને કેવું કે ભાઈ બહુ ટાઈમ પછી અમે અમારા કોલેજના સ્કૂલના બધા મારા ભેગા છોકરાના થયા સંગીતમાં આયા છે, અમને તેરે જૈસા યાર, બસ that will be that uncle who ભાઈ wants to સાહેબ તેરે જૈસા યાર, બસ એ અડી જાય. અને ક્યારથી અડી જાય? સ્ટાર્ટિંગ થી જ અડી જાય એમને, બસ તેરે જૈસા યાર. અને અરે ધીરે પણ ધીરે જોયું ને, ધીરે એ લોકો આપણને ડીજે જ સમજે છે. હવે પેલું ગાઓ ને, હવે પેલું ગાઓ ને, હવે પેલું ગાઓ અને ને. નીચેથી આવીને જે પેલા આમ કરતા હોય ને, હા એમાં શું સાચી વાત છે. કે એવી તો થોડી કે ફોરવર્ડ રિવર્સ નું બટન છે, આ શું છે એમ.
એટલે આ ના ખબર પડે કે અને અમુક અવસ્થા પછી એ ભૂલી જાય છે કે મારા દીકરાના લગન છે. આપણા નથી કે આપણે આ કરી રહ્યા છે. એ બધું તો મિરાંદે એ લોકો ડિસન્ટ હોય છે when there is a female singer or you perform a gig or કે પછી જુવાનીઓ થોડા વધારે ઉછાળછળા થઈ જતા હોય છે કે અરે આજે તો આમની જોડે હું વર્લ્ડ મ્યુઝિક ના કરું. એવું તમે ખાલી વિનાંદને કેમ પૂછ્યું? ના એટલે because I am the female singer here. Aishwarya has started doing it. પણ એવું હું બિલકુલ જેન્ડર બાયસ નથી પણ મને એમ થયું કે મિરાંદેથી શરૂઆત કરું. બસ તને પૂછ્યું છું. ના થોડી ડિસન્સી રાખતા હોય છે અને પ્લસ એઝ આઈ સેડ કે મેનેજમેન્ટ ટીમ પણ એ ખાતરી કરતી હોય છે કે સ્ટેજની ઉપર ન્યુસન્સ ઓછું થાય બીકોઝ ગુજરાતમાં તો એટલો વાંધો નથી આવતો કારણ કે આપણે અહીંયા ઓપનલી આલ્કોહોલ ઇઝ નોટ અલાઉડ પણ ડેસ્ટિનેશન વેડિંગ હોય તો ત્યાં થોડું ધ્યાન રાખવું પડે. ઓકે ઓપનલી ઇટ ઇઝ હવે પાર્થ અને મીત તમે પણ જણાવો. ભૂમિ કે તું પણ તમે તો એકલા રૂપાળા પેલા ગમે તે વરની જગ્યા લઈ શકો એવા છો. હું ડિફર એ કરું છું કે આણે કીધું ને ઓન અ સિરિયસ નોટ કે જરૂર છે થોડી ડિસન્સીની હવે ફોર ફિમેલ સિંગર્સ. અમારા માટે તો કેવું છે કે અમે હેન્ડલ કરી શકીએ છીએ. એના માટે પછી એક અવસ્થા એવી જતી રહે છે ને કે ક્યારેક કોઈની સાથે તમારે ઝઘડવું પડે કે ક્યારેક ઘર્ષણમાં ઉતરવું પડે જે ના અમે ઈચ્છીએ છીએ કે ના કોઈના જેના ઘરે લગ્ન હોય એ ઈચ્છતું હોય એને પોતાને બહુ હ્યુમિલેશન ફીલ થાય જ્યારે કોઈ ઇન્વાઇટીમાંથી આવીને કંઈક નાની વસ્તુ આગી પાછી કરે અને જેનું પ્રમાણ ધીરે 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 વધી રહ્યું છે. રાઈટ. એ ના થાય તો સારું. એ એક હમ્બલ રિક્વેસ્ટ છે બધા આર્ટિસ્ટ તરફથી કે અમે લોકો પરફોર્મ કરવા આવીએ છીએ તમારા માટે જ પરફોર્મ કરવા આવીએ છીએ અને તમને જ એન્ટરટેન કરવા આવીએ છીએ. એટલે અમે 99.9% એવો પ્રયત્ન કરીએ કે તમારી બધી જ વસ્તુઓ સચવાઈ જાય. પણ હવે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એટલા બધા ગીતો છે કે બધા તો યાદ હોવા કે તમે કોઈ ટાઈમે બધા જ પરફોર્મ થવા એ ટેકનિકલી બી પોસિબલ નથી. પણ એના કારણે એવું થઈ રહ્યું છે કે ફિમેલ સિંગર કામથી દૂર થઈ રહી છે. ઘણા અવોઇડ કરે છે કે યાર ના લાઈવ શો નથી કરવા કે વેડિંગ શોઝ તો નથી જ કરવા કારણ કે એમણે જોયેલું છે અથવા એમની સાથે કંઈ થયું છે અથવા એમણે કંઈક સાંભળેલું છે. તો ધીસ ઇઝ હાઈ ટાઈમ કે એ ફેક્ટર થોડું કંટ્રોલમાં લાવવું જોઈએ. તમે મિરાંદેથી સવાલ શરૂ કર્યો બરાબર કર્યો ને? ટીમ હેઝ ટુ બી વેરી સ્ટ્રોંગ ઇવન કારણ કે આમાં એવું છે કે રોજ પાત્રો બદલાય જ્યારે કાર્યક્રમ હોય ત્યારે એટલે એક નવો સંઘર્ષ રોજ હોય અને સ્ટેજ પર ડેફિનેટલી સબસ્ટન્સ એબ્યુઝ જો હોય તો એ બહુ કંટ્રોલ કરવું જ પડે. કારણ કે ધેન ઇટ ઇઝ બિયોન્ડ એનીબડીઝ હેન્ડ. કરેક્ટ. તમે જોયું હશે કે ઘણા મેલ સિંગર કે ફિમેલ સિંગર હવે શોઝમાં વેડિંગ શોઝમાં પણ સિક્યોરિટી સાથે રાઈટ કે રીઝન આ છે. રાઈટ. ઘણી બધી વાર અમારી સાથે થાય છે એટલે પાર્થે કીધો એ પોઈન્ટ બી બરાબર જ છે. તો એ કોણ જણાવો કેવું થાય છે શું થયું છે ખાસ કરીને coffee with Naisha. Tell me about that. Every gossip tell me. Actually weddings કરતા જે કોલેજના શોઝ ને બધું તો થતું હોય છે ને એની અંદર આ બધી વસ્તુઓ મારી સાથે વધારે થઈ છે. એક કોલેજના કોન્સર્ટમાં એન્યુઅલ ફંક્શનમાં પરફોર્મ કર્યા પછી જ્યારે નીચે ઉતર્યો ત્યારે એટલે કેવું કે અને કોલેજ વાળા છે ને બાઉન્સર્સ એ લોકો અરેન્જ નથી કરતા. એ લોકો એમ કે તમારા વોલન્ટિયર્સ છે એમાં જોઈ લઈશું એમ. એટલે હવે વોલન્ટિયર્સ બી છેલ્લે છે તો કોલેજના સ્ટુડન્ટ્સ. તો એ એક વખત એટલું ખરાબ ભીડ થઈ ગઈ આજુબાજુ અને બધાને એક જ સાથે સેલ્ફી લેવું છે. કોઈ બ્લેઝર થી પકડીને સર સેલ્ફી કોઈ આ બાજુથી સેલ્ફી બહુ જ અને લાઈક ક્લિયરલી આઈ ફેલ્ટ કે સમવન જસ્ટ કિસ્ડ મી ઓન માય ચીક. એટલે એ હાઈટ થઈ ગઈ પછી મને એવું થયું કે નો વાવ નથિંગ ઇઝ વાવ. તમને સમજાયું કેમ કે એ આ ઇન્સિડન્ટ તમે સમજાયું કેમ આ ઇન્સિડન્ટ શેર કર્યો? વાત આખી ત્યાં છે કે કોકે આવીને ખબર તો હોવી જોઈએ ને કે આવું થયું છે જીવનમાં. તમારે કઈ શેર કરવું છે મેં કરી દીધું સોરી તમે એડિટ કરી નાખો. મને આવું થયું જ નથી. ના પણ આ બધી જ વસ્તુ છે તમે કહો છો એટલે ના પણ ગીત કોણ હતી? એ નહીં ખબર ને એ તો નહીં ખબર હોત તો આમ ખબર પડે કે ગમ્યું કે ના ગમ્યું. હતી જ ને એ બી નહીં આજે તો ઉપરથી વધારે થઈ ગયું. એટલે આવા બધા ઇન્સિડન્ટ્સ બહુ થયા છે એમ. પાર્થ યસ ઇન્સિડન્ટ્સ તો બધા એટલે આવા બધા બહુ જ થયા કરે સ્પેશિયલી સેલ્ફીઝ માટે
the girls are crazy એટલે they come and they wait. મને તો weird incidents એક છોકરી અમારો પ્રોગ્રામ પતીને US માં આવી આમ એકદમ આમ નજીક મેં કહ્યું આ શું કરે છે મને આમ વાળ અડીને જતી રહી these are real hair so nice અડીને જતી રહી એટલે મેં કહ્યું sweet પણ when somebody comes લાગે આપણને કોઈ અમને બી આવું થતું હોય તું કે છે ભાઈ અરે એક સેકન્ડ બધા ચૂપ હવે તમે બોલો હું પાર્થના પોઈન્ટને અગ્રી કરું છું કે અમને પણ આવું થતું હોય હવે જ્યારે તમે વેડિંગ આને યુએસ કોન્સર્ટનું કીધું આણે તમને કોલેજ કોન્સર્ટનું કીધું વેડિંગમાં બી એવું છે 90% જ્યારે ડાન્સ ચાલતો હોય છેલ્લે ત્યારે બધા જ ફેમિલી મેમ્બર સ્ટેજ પર કોણ કોની જોડે કઈ રીતે રિલેટેડ છે તમને ખબર નથી અમુક અવસ્થા પછી બધાને તમારી સાથે બી ડાન્સ કરવો હોય હવે તમારે કરવો કે નહીં એ ખબર નથી કારણ કે ક્યારે શું થઈ જશે એ ખબર નથી પ્લસ સૌથી વધારે હેરાન થાય છે મ્યુઝિશિયન્સ કારણ કે એમના વાયર ખેંચી નાખે છે હવે આ બધી વસ્તુઓ પ્લગ ઇન વાયરથી ચાલતી હોય બેઝ ગિટારીસ્ટ વગાડતો હોય પેલો નાચતા નાચતા એક પગ મૂકે એટલે વાયર ગયો એટલે પછી વગાડવાનું એ વગાડતો હોય પણ બહાર આવે નહીં પાછો વાયર એટલે બહુ હેવાયર સિચ્યુએશન્સ ઘણી વાર સ્ટેજ તૂટી ગયેલા સ્ટેજમાં વચ્ચે પ્રોબ્લેમ થઈ ગયો તમે ઘણા વિડીયોઝ જોશો કે સ્ટેજ આમ પડી ગયું કારણ કે ઓવરલોડ થઈ જાય છે અને દરેકને એવું છે કે અમે બોલાયા છે અમે આટલો ખર્ચો કર્યો છે તો અમારું સ્ટેજ છે અમારે તો કરવાનું તમારું જ છે દોસ્ત પણ પડી જશો તો તમને તકલીફ થશે મ્યુઝિશિયનોને થશે તો તમને પણ થશે ઓફકોર્સ એટલે બહુ બધા અલગ અલગ ઇન્સિડન્ટ્સ સો આ પરફોર્મન્સીસમાં એક એ પણ છે જે આ ચર્ચા પણ કદાચ મહત્વની છે કે હવે પેલું રિક્રિએશન ફ્યુઝનનો ઘણો ડિમાન્ડ આવે છે મેડલીઝ તમારે ક્રિએટ કરવી પડતી હશે નવા સોંગ્સની જૂના બ્લેન્ડ કરવા પડે ક્લાસિક્સ એમાં ઉમેરવા પડે વગેરે વગેરે એક વર્લ્ડ મ્યુઝિકનો જુવાનિયાઓને ખાસું એક્સપોઝર છે એટલે એમને ખ્યાલ હોય કે અત્યારે કયું ગીત ચાલે છે અને કેવા પ્રકારના ટ્રેન્ડ્સ છે રીલ્સ બનાવવાનો એક આખો જુદો એક ખેલ હોય કે ના આ ગીત ગાય પછી આપણે રીલ બનાવીએ અને વગેરે વગેરે તો તમારી પ્રિપરેશન્સ તમારા મ્યુઝિક પર કેટલી હાવી થઈ જાય છે તમારા જોનરથી બહાર પણ જવું પડતું હશે કારણ કે આ તો એક પ્રકારની કમર્શિયલ એ છે प्रवृत्ति बहुत बड़ा टास्क लगा है हाँ do you guys feel happy that is and all that it's too much of work I'm like I've made a nice song I'm okay to put it out I'm happy very happy when people like the song फिर रील भी बनाओ उसको थोड़े टाइम पे अलग अलग पोस्ट भी बहुत सारा काम लगता है बिल्कुल बहुत तो वो तो खैर ठीक है फिर भी मैनेज हो जाता है if you have few people here and there पर આજે આખો એક નવા જોનરમાં તમારે જવું પડે કે કદાચ જે તમારો સૂર નથી તમારો સ્કેલ નથી અને તમારે કદાચ વર્લ્ડ મ્યુઝિકનું કોઈક એક સોંગ પરફોર્મ કરવું જ પડે કે હવે ગાવું જ પડશે કારણ કે ટ્રેન્ડ છે આવી બધી સમસ્યાઓમાં હાઉ ડુ યુ ફીલ એટલે નૈષદભાઈ આઈ વુડ લાઈક ટુ એડ કે જેટલા પણ અમે લોકો લાઈવ પરફોર્મ કરતા હોઈએ છીએ સી પરફોર્મિંગ ફોર અ વેડિંગ ઓર ફોર અ પર્સપેક્ટિવ ફ્રોમ ધ ઓડિયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ is very tricky and difficult એ બધા નથી કરી શકતા એટલે જે સક્સેસફુલ પરફોર્મર્સ નું લિસ્ટ હોય હંમેશા ઓછું જ હોય રાઈટ સિંગર્સ નું પ્લેબેક સિંગર્સ નું લિસ્ટ બહુ મોટું છે પણ when you are on stage you have to gauge the audience એ લોકોને શું જોઈએ છે દરેક વખતે તમે તમારા મન પ્રમાણે ના પણ ગાઈ શકો ના જ ગાઈ શકો કારણ કે તમારે આ નૃત્ય હોય કે સંગીત હોય તમારે રીઝવવાના છે લોકો અને એને માટે યુ હેવ ટુ બી પ્રિપેર્ડ વિથ ઓલ ધ કાઇન્ડ ઓફ બ્લોઝ એન્ડ હાઉ યુ વોન્ટ ટુ ડીલ વિથ ઇટ એટલે એકચ્યુઅલ એવરીડે લાઈવ પરફોર્મન્સ ઇન ફ્રન્ટ ઓફ થાઉઝન્ડ્સ ઓફ તમે ઇન્ડિવિજ્યુઅલ કોન્સર્ટ્સ કરો એ કંટ્રોલ્ડ કોન્સર્ટ છે કે તમારી વાત છે કરેક્ટ જ્યારે તમે રોજિંદા જીવનમાં લોકો સામે ગાતા હો ને એ પણ નવા એવરીડે ધેર ઇઝ અ ન્યૂ ઓડિયન્સ સેટ ઓફ ન્યૂ ઓડિયન્સ is a huge task અને ultimately પણ તમે એ લોકોના વખાણ લઈને નીકળો it is a different victory what I personally feel કારણ કે એટલો બધો content પણ how does that affect your originality અથવા તો તમારો ખુદનો સુર સ્કેલ એના ઉપર કોઈ તકલીફ પડે કે કદાચ તમને એમ થાય કે ઠીક છે હું આ કરતા પબ્લિક ચોઇસ કે ડિમાન્ડને એક્વેન્ટેડ થતા મારી જે કદાચ કોર કેપેસિટી છે મારી જે ઈચ્છા છે કે હું આ ગાવામાં મને બહુ મજા પડતી હતી એ ક્યાંક કોમ્પ્રોમાઇઝ થયું છે એવું કંઈ ફીલ થાય ખરું કે જોવું જોઈએ એનાથી તો ઉપરથી તમારી વર્સેટાલિટી કોઈ વસ્તુ પરફોર્મ કરી રહ્યો તો તમે જે સ્કિલની વાત કરી તો એ એના સ્કિલ પ્રમાણે પરફોર્મ કરશે એને કરવાનું છે વર્લ્ડ મ્યુઝિક કેટર પણ એ એના રેન્જ પ્રમાણે કે એના સ્કિલ પ્રમાણે કરશે
હું કરતો હોઈશ તો મારી રેન્જ પ્રમાણે કરીશ, મીત કે મિરાંદે, તો એ દરેક પોતપોતાની લિમિટ્સમાં એ દરેકે દરેક વસ્તુ કરે છે, રેન્જની વાત કરીએ. અને ઉપરથી એનાથી તમારી વર્સેટાલિટી વધે છે, ઘટતી કે ડિફિકલ્ટ. તમે જે બેસ્ટ ગાઓ છો એ તો તમે ગાવાના છે, અને એ તો લોકો બી ઈચ્છે છે કે તમે ગાઓ, જેના માટે જ તમને એમણે બોલાયા. પણ જ્યારે અલગ અલગ પર્સપેક્ટિવ પરફોર્મ કરવાની વાત છે તો એ તો થવાનું. એનાથી તો ઉપરથી હું તો એવું માનું છું કે વધારે સારી. એટલે આઈ થિંક નૈશદભાઈ ઓરિજિનાલિટી ને એવું તમે કહેવા જાઓ છો કે પહેલા જેવું હતું કે રફીદા તો એક અલગ પ્રકારના ગીતો ગાતા હતા અને એ જ ગાતા હતા, કિશોરદા તો એ એક જ પ્રકાર. એવું હવે કેવું થયું the texture, you know, ટેક્સચર પણ કરતા. હવેની જનરેશનમાં શું છે, હવે યુ ટેક અરિજીત, એ બધા જ પ્રકારના ગીતો ગાય છે. તો હવે એવું નથી કે એની ઓરિજિનાલિટી ખોરવાઈ ગઈ છે, પણ એની વર્સેટાલિટી વધી ગઈ. તમારે અરિજીત પરફોર્મ કરવાનો આવે છે, પણ એ અમે અમારી રીતે જ કરીએ, અમારી સ્ટાઇલ. That is why. Miranda, do you agree to this? મને એવું લાગે છે કે બેલેન્સ ક્રેક કરવું બહુ જરૂરી છે. તમે જે કીધું ને કે કોઈક વાર સ્ટેજ પર જતા જતા એવું થાય કે ભાઈ મારે આજે આ નથી પરફોર્મ કરવું, મારે કંઈક બીજું. તો એ જે બીજું પરફોર્મ કરવું છે ને એના પ્રત્યે બી મહેનત કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, મારે ગઝલ ઠુમરી ગાવી હોય તો મારે એનું કોન્ટેન્ટ બહાર પાડવું પડશે, લોકોને કહેવું પડશે કે હું આ પણ ગાઉં છું, તો જ એમને ખબર પડશે. મનમાં ને મનમાં હું ગાયા કરીશ તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ. સો અને પ્લસ એઝ યુ સેડ કે ભાઈ અલ્ટિમેટલી તમે ઓડિયન્સ માટે ગાઓ છો, તો ઓડિયન્સની ચોઇસીસને કેટર કરવું પણ એટલું જરૂરી છે. સો એ બેલેન્સ એક આર્ટિસ્ટ કોન્સ્ટન્ટ, કોઈ પણ આર્ટિસ્ટને તમે ગણી લો, આ રૂમમાં બેઠા અને આ રૂમની બહાર બેઠેલા બધા જ આર્ટિસ્ટ આર કોન્સ્ટન્ટલી ટ્રાઇંગ ટુ crack that balance. So it's a multitasking. It's a multitask. કે પોતાનું ગમતું કરવું અને ઓડિયન્સ ને શું ગમે છે કરવું. ક્યારે તને એવું થાય છે કે મને ગઝલ, ઠુમરી, સેમી ક્લાસિકલ આવું બધું ગાવું, થોડુંક એ પ્રકારનું ફ્યુઝન કરવું ગમે છે, મારે નથી કરવી આ gigs? Honestly speaking, મીત, ભૂમિક અને પાર્થના જે percentage છે ઓફ કમર્શિયલ શોઝ એના કરતાં ઘણું ઓછું હું કરું છું, બીકોઝ મારે બીજી બધી વસ્તુઓ પણ ફોકસ કરવી છે, which I'm sure they are also doing, but I'm very glad that they are balancing it really well. પણ હા એ છે કે મને થોડુંક મારા ગમતું અને ઓડિયન્સને ગમતું બંને વસ્તુ જો હું ક્રેક કરી શકું તો it's a personal place, a very subjective. I understand. Okay. અને ઘણી વખત એવી વસ્તુ કે જે મને ગાવું છે પણ હું ઓડિયન્સને ગમે એ કેવી રીતે ગાઉં, એ બી એક આર્ટિસ્ટે ક્રેક કરવું પડે. સપોઝ કે મારા પરફોર્મન્સમાં સ્ટાર્ટિંગનો ચંક કવાલીનો હોય છે, પછી વચ્ચે આપણે રોમેન્ટિક વસ્તુઓ ગઈએ અને પછી ડાન્સિંગ સેશન પર જઈએ. તો હવે રોમેન્ટિક વસ્તુઓમાં બી મારે કઈ વસ્તુ મારું મનપસંદ સોંગ છે. હવે ક્લાયન્ટ જે છે એ કઈ અમારા 50 સોંગની લિસ્ટ નહીં ચેક કરે. અમે એવું કહી દઈએ છીએ કે તમારા 2-3 જે મનગમતા ગીતો એમને કહી દો, વી વિલ ટ્રાય ટુ ફિટ ઇન our list. બરોબર. હવે એમના ગીતો બી આપણે એન્જોય કેવી રીતે કરી શકીએ છીએ એ, અને આપણા પસંદના ગીતો એ કેવી રીતે એન્જોય કરી શકશે એ બી એક ક્રેક કરી લઈએ ને તો આપણને પરફોર્મ કરવાની બહુ જ મજા આવે છે. અને નૈશદભાઈ બીજું વન મોર થિંગ આઈ વોન્ટ ટુ એડ કે કોન્ટેન્ટ જે છે ને તમારે 2.5-3 કલાક પરસિસ્ટન્ટલી આખા કાર્યક્રમને ચલાવો કંટાળો લાવ્યા વગર, એ કરનારા બહુ જ ઓછા છે. કારણ કે બધા ગાય છે તો બહુ જ સરસ, પણ when they are actually on the stage the trap happens. Correct. કે હવે આગળ શું કહું. એવા આર્ટિસ્ટોને જોયા છે, સાંભળ્યા છે કે કલાક ગાયું પછી હવે આગળ વધારે ગાઓ તો લોકો પાસે કન્ટેન્ટ નથી, એટલે હવે શું ગાઈએ એનો સ્ટ્રેસ એ લોકોને એટલો બધો આવે છે. એબ્સોલ્યુટલી. પછી બધું એટલે આખો ને આખો શો રિપીટ કર્યો છે કલાકનો ફરીવાર. એવી રીતનું એટલે લાઈવ શોમાં વર્સેટાલિટી એટલે જ અમે જલસો મ્યુઝિક ઉપર જ્યારે લાઈવ જેમિંગ કરતા હતા અને અમે લગભગ 2.5-3 વર્ષે કાર્યક્રમ ચલાવ્યો ત્યારે તો અચ્છા ખેરખાઓ ને અમે 2 કલાક લાઈવમાં જોયા છે, એટલે અમને સમજાઈ જાય કે એટલે ઘણો અનુભવ છે. આઈ ટોટલી અગ્રી કે અડધો કલાકમાં પાણી મપાઈ જાય ગળાનું પણ અને કન્ટેન્ટનું પણ. પણ આ બધું મેનેજ, એટલે હવે સિંગરથી આગળ વધીને પરફોર્મર થઈ ગયા, પરફોર્મરથી પણ આગળ વધીને ઓર્ગેનાઇઝર્સ સુધી તમે લોકો પહોંચી ગયા છો. એક સમય હતો જ્યારે સિંગર્સ વર ઓનલી સિંગર્સ, એ જશે ગાશે, સરસ મજાના પોતપોતાના સુર સ્વરો પર ધ્યાન આપશે અને દે વિલ ગેટ આઉટ ઓફ ઇટ. તમારે તો બધું જ ફ્લાઇટની ટિકિટ્સ બુક થઈ કે નહીં, વિઝા મળ્યા કે નહીં, અકમ્પનિસ્ટને આ નહીં તો પેલો ને પેલો નહીં તો બીજો કોઈક ને, બધું જ આ ઇફેક્ટ કરે છે તમારી ક્રિએટિવિટી ઉપર. એ આઈ એમ શ્યોર આ ન્યૂ એજ ડિમાન્ડ છે, આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ. પણ અંદરનો આર્ટિસ્ટ ક્યારેય એવું આમ રિબેલ થાય છે કે યાર બધું નથી કરવું. ઇટ ઇઝ ડ્રેનિંગ ફોર શ્યોર.
એ જેમ ઐશ્વર્યા કીધું that it is a lot of work. એટલે એવું નથી કે હવે તો શૂટિંગ એડ થાય હા આ શૂટિંગ અને એની સાથે સાથે કોન્શિયસ ગાયકો જેટલા આપણે છીએ એટલે અમારા જીવનમાં રિયાઝ એક્સરસાઇઝ આ બધી કારણ કે અલ્ટિમેટલી વી આર અપિયરિંગ અવરસેલ્વ્સ આઉટ એટલે તો આપણો કસરતબાજ નીત તો છે ને like I am practicing अभी से Yeah. for नवरात्रि और मतलब तुम लोग तो सब परफॉर्म किए हो, आपके गले से ट्रेंड है. फॉर मी टू बी एबल टू सिंग फॉर like 4-5 hours at a stretch, आई एम प्रैक्टिसिंग सिंस like 2 months से तो मैं प्रैक्टिस करे जा रही हूँ भाई. हाउ विल आई बी एबल टू? इट्स ओके, फर्स्ट टाइम होता है तो डर लगता है. एक बार वंस यू आर ऑन द स्टेज और आपने एक बार कर लिया उसके बाद मतलब गाते तो वही आप अच्छा, ऐसा तो है नहीं. પણ ઐશ્વર્યા you are quite popular with your Dakla and Dakla 1 2 3 4 6 7 ત્યાં સુધી 8 yes અને પછી શેરી ગરબા આખું એટલે પ્રાચીનને ખરેખર પાછા લાવવાનું તમે એક બહુ મોટું પ્રદાન કર્યું છે. ઇવન ભૂમિક અને પછી તો પાર્થ ને બધાએ જ રોજા ભૂમિકના હોય કે જોગણી જોગમાયા હોય રોજો સોરી એ જે પણ હોય એક તમે બધા જ આ આખી જે જૂની પરંપરા છે એને નવેસરથી લઈ આયા. પણ એનું એક પ્રેશર છે કે એક આયા, 2 આયા, 3 આયા, 4 આયા, હજી દાખલા જ લાવો કે હજી લોકો તમારી પાસેથી દાખલા જ એક્સપેક્ટ કરે છે ને બાકીની જગ્યાઓ ઉપર તમારું ધ્યાન નથી અથવા તો ધ્યાન આપવામાં એ પ્રેશર તમારે જ હેન્ડલ કરવાનું હોય. યુ હેવ ટુ ચેન્જ. તમે જ્યાં સુધી પ્રેશર લેશો લોકોને તો એક્સપેક્ટેશન્સ રહેવાની કે તમે દાખલા મૂક્યા 1 2 3 4 5 6 7 8 તો એ લોકોને તો એવું જ થશે કે હવે આ દાખલા કારણ કે એમને ગમ્યા છે. હવે એની જગ્યાએ તમે કોઈ બીજી પ્રોડક્ટ મૂકશો એમને ગમશે તો પછી એ એક્સપેક્ટેશન બ્રાન્ચ નવી ખુલશે એટલે તમારે જ ક્રિએટ કરવાની છે, તમારે જ ડાયવર્ટ કરવાની. પણ આમ નથી એવું થઈ જતું કે એક વસ્તુ હિટ થઈ છે તો તમારે પણ કંઈક આલવું પડશે. તમારો દાખલો કયો છે, તમારા તરફથી શું આવ્યું છે આપવું પડે. મેં કીધું એમ હમણાં જે આપણે કન્વર્ઝેશન થયું એ પ્રમાણે કે દાખલા આપીએ. દાખલા એ માતાજીનું કોપાયમાન સ્વરૂપ છે. હવે બધા માતાજી કોપાયમાન સ્વરૂપ વાળા નથી. એનું બી એક લિમિટેશન છે કે તમે ક્યાં સુધી એને આપી શકશો. પછી તો તમારે એને ડાયવર્ટ કરવું પડશે. करेक्ट करेक्ट ऐश्वर्या So you were the saying something. first जो बनाया हम लोग वो मैंने मयूर को सुनाया एंड ये फोक लिरिक्स है, सालों सालों से है एंड मैं वो सुन के बड़ी हुई. ठीक है, तो फर्स्ट वन जो बना वो ऐसे बना कि मेरी इच्छा से या उसको अच्छा लगा इसलिए आया. बाकी के सभी जो है that was because people loved it so much. Correct. Okay, but then as an artist, how do you keep inspiring your own self? By introducing new things to it. उसका like there is a typical swing of it. हमने उसको ही चेंज कर दिया. Like दाखला 6 में तो वो swing ही नहीं है. You know, by adding rap to it. वो कभी नहीं था. You know, like सपा करूँ एवी रितना, but that was not introduced yet. Right. सॉरी, जिसने रैप किया था दैट बॉय वो बॉम्बे में रहता है था सॉरी एंड उसने भी कभी नहीं सुना था. सो इट वाज लाइक अ ब्लेंड वहाँ से बॉम्बे एंड गुजरात का मिक्स इस तरह से. सेकेंड में वी लाइक इंस्ट्रूमेंट चेंज किए, थर्ड में स्विंग चेंज हुआ, फोर्थ का स्विंग अलग है, डिफरेंट विजुअल्स, डिफरेंट थॉट्स. लाइक 6 का तो पूरा ही जब कोविड के बाद था तो इट वाज अ वेरी सैड सॉर्ट ऑफ यू नो पूरा कंटेंट अलग माहौल ऐसा था. तो पहले जब बनने वाला था तो वो ऐसे ही फास्ट बनने वाला था, बट देन वी वर नॉट काइंड ऑफ फीलिंग दैट कि भाई ये कैसे ऐसा, मतलब इवन दो एवरीबडी लाइक्स डाकला इन अ स्पेसिफिक मैनर या एक टेम्पो पे अच्छा लगता है. We were like, this is not happening. Right. ये feel नहीं आ रहा. Till it doesn't touch the soul, it doesn't go out for us. You know, कि हम लोगों को ही जब तक वो feel नहीं हो रहा है, कैसे किसी और को होएगा? The thought behind Dakla 6 was कि उस टाइम पे कोई बाहर जा नहीं सकता था. You know, people were not able to go to temples even. तो ऐसे टाइम पर how do you कि तो मयूर का ये थॉट था कि माता जी तो घर में જ છે,
your wife, your mother, the doctors, the women who are working as farmers, getting the food in the house, the laborers जो घर बनाए, उनकी क्यों नहीं अपन उनको क्यों नहीं pray करें? These are the real women and the real goddesses. Is what the thought. તો આ સિંગર કમ્પોઝરમાં તમારી એક પાછી નવી જવાબદારી ઉમેરાઈ છે કે હવે વિડીયો પણ વિચારો, વિડીયોનો આઈડિયા પણ લાવો, અને દાખલાના મોટાભાગના વિડીયોઝ વિઝ્યુઅલી પણ એટલા જ અપીલિંગ છે કે હા બધાને પૂછું we need to thank Mayur and Aishwarya because they started અમારી નવરાત્રી તમારા ટ્રેકના કારણે ખૂબ સરસ સુધરી જાય છે. સરસ વાત છે. તો દાખલા 1 સાંભળી. ઓફકોર્સ હું હજી ભૂમિકને અહીં બેસાડી દેવું છે. યસ. હે ઓય કોમડી તું કાળી ને વૈદણી તું વિદ્યા, રક્ષણી રખવાળી ભૂખ ભાંગતી તું માં, હેત હાથ વાળી તું દૈત્યનાથ મળી રે સુખથી સુવાળી મન જાગતી તું માં. हर जे रे तमस सते था जो समस्त हणी ले जे अलस मारी माँ, मारी छे आरज तारी छे आ फरज हवे सुखड़ा सरज मारी माँ. हे रमवा रमवा रमवा. ये बात क्या बात है. મેની કોંગ્રેચ્યુલેશન્સ. દાખલા 7-8 તમે એક આ યરલી ટ્રેન્ડ થઈ ગયો છે હવે નવરાત્રીમાં. એક એટલે મને વિશ્વાસ છે કે તમને ફરજ જવાબદારી જેવું લાગતું છે કે આ તો ખરું થઈ ગયું છે, આ તો દર વખતે કરવું પડે છે. ક્યારેક ના પણ આજે જ એક મેસેજ મેમ આઈ એમ વેઇટિંગ ફોર દાખલા. પણ આઈ વોઝ ટોકિંગ અબાઉટ વિડીયો. હવે તો સ્પેશિયલી એક આખી વિડીયો પ્રોડક્શન, એક ટીમ હાયર કરો ને બધું એક્ઝિક્યુટ એનું. આ જવાબદારી કેવી લાગે છે? મજા પડે છે કે થોડું વધારે પહોંચાય છે એવું છે? વધારે પહોંચાય છે, વધારે લોકો કામ કરે છે એની પાછળ. અને જવાબદારી કરતા હવે તમે યુ આર ક્રિએટિંગ પોકેટ્સ કે હવે લોકો બી કામ કરશે, તમે લોકો સુધી એ માધ્યમથી વધારે સારી રીતે પહોંચી શકશો. હવે મીડિયા બી એ રીતનું છે કે ઓડિયો વિડીયો બંને એટલા જ હવે પોપ્યુલર છે. તો મજા જ એ પ્રોસેસની તો વધારે મજા છે. ઇનફેક્ટ શરૂઆતમાં પાર્થે કીધું કે પહેલા એક આખો દોર હતો કે વિડીયો છવાઈ ગયા હતા, એટલે આખો આમ પેલું આલ્બમો વાળું ને એક આખો ફેઝ આવી ગયો કે જ્યારે વિડીયો તો જોઈએ જ જોઈએ. હવે પાછા આપણે ધીમે રહીને એ સ્ટેજ ઉપર આવી રહ્યા છે કે ઓડિયો સારો, સરસ સાઉન્ડ હોય, સરસ ગીત ટ્યુન મળી. ત્યારે બહુ જ ખુશીની વાત શેર કરવાનું મન થાય કે હવે દરેક સોંગ્સ ક્યારે પણ કોઈ રિલીઝ થતું હોય ને સોંગ, તો સૌથી પહેલા લોકો એના લિરિક્સ કોણે લખ્યા છે, મ્યુઝિક કોણે કર્યું છે, ગાયું છે કોણે, કમ્પોઝ કોણે કર્યું છે, આ બધી જ વસ્તુઓ સૌથી પહેલા જોઈએ. જે પહેલા એટલી બધી નતું લોકો સુધી. આઈ થિંક યુટ્યુબ ની નીચે લગતા બી નતા એટલું પહેલા. એટલે ઇનફેક્ટ આ હવે તો બધું ટ્રેન્ડ બહુ જલ્દી. યસ. એટલે 3-4 વર્ષ પહેલા યુ કેન સે બિફોર કોવિડ. યસ. બિફોર કોવિડ જે સાયકોલોજી હતી that was more about video the visual implementation and less the audio thing. Post, I am sure everybody knows that કે generation of revenue is also now more from the audio platforms than the video platforms officially. So I think એટલો મોટો change થયો છે because of all the labels. I think that is even because of COVID. कोई बाहर जा नहीं सकता है तो जा नहीं सकता. और COVID में बेस्ट पार्ट ये हुआ कि सबको टाइम मिला. एवरीबडी गॉट द टाइम કે ભાઈ મને આ વસ્તુ ગમે છે તો હું આ શોધીને સાંભળીશ. પહેલા શું થતું હતું, જે આમ સ્વાઇપ આવે હા સારું, જે ઉપર આવતું હતું એ લોકો કમ્પલસરી ગમાડતા હતા. કોવિડ માં બધાને એટલો બધો સમય મળ્યો. સો ગિવન અ ચોઇસ તમે લોકો માત્ર ઓડિયો કરવાનું પસંદ કરશો કે વિડિયો? ધીસ યર એવું છે, લાસ્ટ યર પણ કર્યું હતું, આ વર્ષે પણ કરીશું. ઘણીવાર અમે કોઈના માટે પણ ફક્ત ઓડિયો પર રેડી કરીને આપીએ છીએ. કોઈ વ્યક્તિ હોય, કોઈ ચેનલ હોય કે જે લોકો પછી એના પ્રમાણે એમનો વિડીયો તૈયાર કરે. રાઈટ. એટલે તો લિરિક્સની તે વાત કરી, એ બહુ જ મહત્વનો આખો એ મુદ્દો છે કે ગીતો અને તેના શબ્દો. કહેવાનો જ હતો કે એઝ અ લિરિસિસ્ટ તમને વધારે કારણ કે સૌથી ઓછું અપ્રિશિએટ થતું હતું. એબ્સોલ્યુટલી. લોકો સુધી પહોંચતું જ નહોતું. અપ્રિશિએટ તો ઓછું થતું જ તું, ધ્યાન પર પણ ઓછું લેવાતું હતું કે કંઈક લખી કાઢ ને યાર, કંઈક લખી કાઢો, ફટાફટ લખી કાઢો. એવું કંઈક થઈને તમને એમ થાય કે
સૌથી વધારે ઇરિટેટિંગ એ રહેતું હતું. હું તો બહુ ફૂલ ફ્લેજ્ડ પેલું લિરિસિસ્ટ પ્રકારનું પણ નથી. મને જ્યારે મળ્યું ત્યારે મેં લખ્યું હશે કદાચ, પણ લખી કોણ સાંભળે છે એ ત્યારે તો એવું આમ વીજળી પડે કે અરે કોઈ શબ્દ સાંભળતો નથી તો ખાલી લાલા લાલા કરો ને યાર. બટ શું માનો છો તમે લોકો? કારણ કે પર્ટિક્યુલરલી પાર્થ, મિરાંદે, ભૂમિક, તમે એ જનરેશનના ચોક્કસથી છો કે તમે એ પેલા લિરિક્સનું મહત્વ, એ ટ્રેડિશનમાં તમે ગ્રો થયા છો, જ્યાં તમને પેલું ટકોરીને કહેવા માટે કે ખોટો શબ્દ ગાયો છે, આવું નહીં, ને આ અનુસ્વાર નથી સંભળાતો, ઉચ્ચારણ ખોટું થયું છે. તો હવે એવું ધ્યાન લેવામાં આવે છે? એ સંખ્યા કેટલી? લોકો લિરિક્સને કેટલું પસંદ કરે છે? લિરિસિસ્ટ પાસેથી તમારી શું અપેક્ષા છે? એ છે ને, આઈ થિંક નૈશદભાઈ બહુ સબ્જેક્ટિવ વાત છે રાધર, કારણ કે આમ તો કંઈ પણ ચાલી જાય છે, વેરી ઓનેસ્ટલી કહેવા જઈએ તો. અત્યારનો સમય એ પણ છે કે ઇફ ઇટ ઇઝ groovy, it is good, ચાલી જશે. It doesn't matter. હું એ જ કહેતો હતો. It doesn't matter to the world. Now we create the loop and you know the grooves, અને આપણને એમ થાય કે ના સરસ rhythmic કંઈક હશે ને તો everything will go. Particularly South Indian music જ્યારે impose થયું છે ત્યારે તો પેલું આમ એકદમ, એટલે અમારે actually પુષ્પા 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 નાચ એમ. ના, એટલે there are different segments. again હું અગ્રી નહીં કરતો આ વાત જોડે. જેમ કે વિદા કરો બી એટલું ચાલી, તમે પુષ્પા પુષ્પા કરો, પણ વિદા કરો ઇઝ લાઈક ઓહ, અને બધા જ ઉંમરના લોકોએ એને પસંદ કર્યું છે ગીત ચમકીલાનું, રાઈટ? એટલે there is એમનો સવાલ હતો એ છે કે એક સમય હતો કે જ્યારે આને બહુ જ પ્રાધાન્ય અપાતું, પછી એક સમય આવ્યો કે આને બિલકુલ પ્રાધાન્ય ના આપ્યું. એવું ઘણીવાર થાય છે કે તમે તારે ગાઈ. બીજું ખાસ, તમે આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્રિટિસાઇઝ એનીબડી, બટ ધેર આર લોટ ઓફ ન્યૂ સિંગર્સ જે લોકો ગભરાયા વગર ખોટા શબ્દો ગાય છે. વો અલગ ટેલેન્ટ ઓન સ્ટેજ ગભરાયા વગર ગાય છે અને એ લોકો એમ જ કહે છે કે આ સાચું છે, બોલો તમે ક્યાંથી લાવો. આ મુદ્દા સાથે આપણે જ્યારે ગુજરાતી મ્યુઝિક ને ગુજરાતી વિશે વાત કરી રહ્યા છે તો એક બીજો મુદ્દો જોડવાનો મારો પ્રયત્ન છે કે નોન ગુજરાતી લોકોને ગુજરાતી સોંગ્સ ગવડાવવાનો એક ક્રેઝ બહુ જ વધી રહ્યો છે. એમાં બી ઉચ્ચારણની તકલીફ થાય કારણ કે અમને નથી ખબર હોતી. દરેક વખતે કોઈ તમને કરેક્ટ કરવા માટે ત્યાં સ્ટુડિયોમાં એવા લોકો નથી રહ્યા કે જેમને પણ સાચા ઉચ્ચારણો કદાચ ખબર હોય અને કરેક્ટ કરે. જ્યારે આપણી જ પાસે આટલી ટેલેન્ટ છે, તમે કોઈ બી ઇન્ડસ્ટ્રી લઈ લો, સાઉથ ઇન્ડસ્ટ્રી કે મરાઠી ઇન્ડસ્ટ્રી કે બંગાળી ઇન્ડસ્ટ્રી, દરેક લોકો પોતાના માણસોને વધારે પ્રેફર કરે છે આગળ કરવામાં. આપણી એક જ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે પોતાને બાજુ પર મૂકીને બહારના લોકોને લેવાનો પ્રયત્ન કરે. અને એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે તમે કોઈકને ગવડાવશો ને તો જ તમારું સોંગ હિટ થશે. તમારામાં વાત છે, તમારામાં મજબૂતાઈ છે, that is all temporary, you know, अभी चल गया types, ये फिर सालों सालों तक चलने वाला नहीं है. Right. रूह को नहीं छुएगा तो कैसे रहेगा? અને એને કારણે જ કદાચ પોપ્યુલર થવા વાળા ગીતો જે અમે છે ને એ ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિકમાં વધારે છે રાધર ધેન ફિલ્મ મ્યુઝિક. સો તમે બધા જ મેડલી વધારે પસંદ કરો છો કે ગ્રૂવ વધારે પસંદ કરો છો? વોટ ઇઝ યોર ટેક? તમારા ગમતીલા ગીતોમાં કયા gીતોનો સમાવેશ થાય છે? ઇફ આઈ મારા ખ્યાલથી જેટલા બી લોકો અહીંયા છે એ જે પોતાને સેલ્ફ એન્ટરટેનમેન્ટ માટે ગાતા હશે ને તો શાંત રૂહદાર મ્યુઝિક જ ગાતા હશે. રાઈટ. કે ભાઈ સંગીતમાં ગયા, મસ્ત બધું ગાયું, ઢીંચાક ઢીંચાક હાથે, પણ કોક વખત ફ્રી બેઠા છીએ અને રાત્રે ઘરે પોતાના માટે ગાવું છે તો એવા જ સોંગ્સ હું તો ગાવાનું પસંદ કરીશ કે જેમાં એક રૂહ હોય અને એક સરસ સુર હોય, સરસ શબ્દો હોય જે તમને પોતાને ગાતા પોતાને જડી જાય મનમાં. આઈ થિંક રિયાઝની સેશન્સ જે હોય છે એવરીડે ની, મને તો એટલે પપ્પા પણ આજે એવરીડે હી ડઝ રિયાઝ, એટલે આમ ઘણીવાર હું આમ તેમ થઈ જાઉં તો મને આમ તાનપુર મૂકી દે કે આમ મૂક્યો છે ખાલી ખાલી જતા રહે, ચલો બેક યુ હેવ ટુ બી બેક ટુ ધ ગ્રાઇન્ડિંગ. પણ એ જે એક પ્રોસેસ છે ને, આઈ થિંક એ બહુ જ કનેક્ટ થવાય છે નથી. એટલે એ જે પોતાના માટેનું સંગીત છે ને એમાં પછી એમાં કંઈ પણ આવે, તમે જુદું જુદું કંઈ પણ ગાતા હો, જે પણ જેના પર તમે વર્ક કરતા હો, ડાયસેક્ટ કરીને, કોઈ ગીત હોય કે ગઝલ હોય, વોટેવર. પણ આઈ થિંક તો આ રૂહદારીની વાત નીકળી છે કે રિયાઝની વાત નીકળી છે અને પાર્થ જ વાત કરી રહ્યો છે. પાર્થ કંઈક સાંભળીએ, કંઈક જે તું રિયાઝમાં ગાતો હોય અને સ્ટેજ ઉપર નહીં. હા, એવું તો બહુ જ બધું હશે. ચલ લેટ્સ લિસન. એક સરસ તાનપુરો જોઈતે? ના અને એવું કંઈ એક જ કડી ગાવી એવું નથી. હા, આ કોન્વર્સેશન સભામાં તો અમે ફેરવાઈ જઈશું, વાંધો નહીં આવે અમને. બેઠક જેવું બેઠા જ છીએ.
એક જુનાગઢનો મહેતો ને એક જુનાગઢનો મહેતો ને બીજી મેવાડની મીરા હે મારે રુદિયે બે મંજીરા મારે રુદિયે બે મંજીરા રાસ ચગ્યો ને હૈડા હોશે હાથની કીધી મશાલ વિષ્ણુ પ્યાલો હોઠ પામીને નરદમ બન્યો નિહાલ શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના સર સરવત સમીરા એ મારે રુદિયે બે મંજીરા क्या बात. अगर यही माहौल बना है तो कैन आई आस्क इवन मिरांदे टू the something from the riyaz, because I know कि गजल ठुमरी ये તમારો બહુ જ પસંદીદા વિષય છે, જોનર છે ને very good. of course folk પણ રૂહની વાત છે તો રૂહાની પર તો આખો શો. તમને શું સાંભળવું પસંદ હશે? ઓલ ઓફ તું મને પૂછીશ તું તો હંમેશા ગઝલ કહીશ. એબ્સોલ્યુટલી ગઝલ. ઓકે, હિન્દી ગઝલ of course. लोग कहते हैं अजनबी तुम हो, लोग कहते हैं अजनबी तुम हो, अजनबी मेरी जिंदगी तुम हो, लोग कहते हैं अजनबी तुम हो, दिल किसी और का ना हो पाया, वाह. दिल किसी और का ना हो पाया, आरज़ू मेरी आज भी तुम हो. क्या बात है. अजनबी मेरी जिंदगी तुम हो, लोग कहते हैं अजनबी तुम हो. કે બાત. क्या बात है. बहुत अच्छे, बहुत अच्छे, बहुत अच्छे. वाह 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 वाह. તો આટલું બધું સરસ, આટલું સુધિંગ રિયાઝમાં કંઈક ગાવાની મજા. યુ ગાઈઝ હવે પેલી બેઠકો નથી રહી કે બહુ ઓછી થાય છે કે ખેર એ દોર ધીરે ધીરે પાછો આવી રહ્યો છે. તમે જુઓ તો યુટ્યુબ પર હવે ગઝલો રિક્રિએટ થઈ રહી છે, નાની નાની બેઠકોમાં રેકોર્ડ થઈને લોકો સુધી પહોંચી રહી છે. યુથ ગઝલોમાં અને ઠુમરીઓમાં અને ક્લાસિકલમાં રસ લેતું થયું છે. પણ આટલા બધા કમર્શિયલ શોઝની વચ્ચે ડુ યુ ગાઈઝ મિસ ધીસ બેઠક ક્યારે તમને લોકોને? તે તો એક સરસ ગઝલનો શો કર્યો હતો અને કેટલો અદ્ભુત જગજીત અને ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન જગજીત, ગુલામ અલી ને મહેંદી હસીન ને બધું છે ને બહુ સરસ એકદમ આમ પેકેજ કરીને. આવું વારંવાર કરવાની ઈચ્છા નથી થતી? તક નથી મળતી, બેઠકો નથી મળતી? ના ના, ઈચ્છા તો થાય અને તક ને બેઠકો હવે ધીરે ધીરે જેમ તમે કહ્યું એમ પાછી આવી રહી છે. યસ. એટલે
ઓલવેઝ કોઈ બી આર્ટિસ્ટને પૂછશો તો એને અંદર તો એ વસ્તુ છે જ કે આવું કંઈક કરવું, આવું કંઈક પહોંચાડવું લોકો સુધી. દરેક પોતપોતાની સિચ્યુએશન્સ પ્રમાણે કે લોકોના રિસ્પોન્સ પ્રમાણે પહોંચાડતા હોય છે. પણ આ જે શબ્દો છે ને એ શબ્દો અત્યારે ગાયબ છે. જે રીતના આ બધા શબ્દો લખાયેલા છે સિમ્પ્લિસિટી સાથે, પણ એવી વાત તમને લખનારા ગાયબ છે કે સાંભળનારા ગાયબ છે કે સમજનારા? સાંભળનારાનો પ્રોબ્લેમ મને વધારે લાગે છે. લખનારા તો છે જ, હજી પણ બહુ જ પ્રોમિનન્ટ લખનારા છે, પણ આ ગીવ એન્ડ ટેક બિઝનેસ જેવું છે. તમે એમને જે તરફ લઈ જશો, હવે તમે લખશો 1 વાર 2 વાર 3 વાર, પણ જો એ ક્રાઉડ સુધી નહીં અપીલ કરે તો પછી ધીરે ધીરે તમે બી એ જ દિશામાં આવશો જે એમને અપીલ કરે. એટલે બંને બાજુનું છે આખી વાર્તા. પણ વધારે મને એવું લાગે છે કે સાંભળનારાનો પાર્ટ આમાં વધારે છે. તમે જે ટ્રેન્ડ સેટ કરશો એ ટ્રેન્ડ પ્રમાણે આખી ઇન્ડસ્ટ્રી ચાલે છે, એન્ડ ધેટ ઇઝ ધ ફેક્ટ. હિમેશ રેશમિયાને પણ આપણે અમુક વર્ષ સુધી સાંભળ્યા છે. એમનું મ્યુઝિક પણ જ્યારે લોકોને ગમતું ત્યારે પ્રીતમનું પણ ગમે છે. બધાનું અલગ 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 વસ્તુઓના ટ્રેન્ડ્સ લોકો સેટ કરે છે. એટલે વધારે જવાબદારી શ્રોતાઓની. પણ થોડું પ્રોડ્યુસર્સ અને if nobody is producing અને ડિમાન્ડ નથી આવી બધી વસ્તુ. ડિમાન્ડ અને બીજું એઝ અ સિંગર્સ પર્સપેક્ટિવ પર્સનલી પણ એવું છે કે અમારે બધાએ પણ રેગ્યુલરલી બધું નવું સાંભળવું પડે. રાઈટ. એટલે અમને પર્સનલી ભલે ગઝલ, ઠુમરી, રિયાઝ બધું જ બહુ જ ગમે, પણ હવે કે પોપ અમારે પણ સાંભળવું તો પડે. હવે વોટ ઇઝ કોરિયન પોપ ડુઇંગ રાઈટ નાઉ ઇન ધ વર્લ્ડ કે જેના લોકો દીવાના છે, તો એ યુ હેવ ટુ બી અવેર કે ભાઈ એકચ્યુઅલી શું ચાલી રહ્યું છે. રાઈટ. You were I saying feel something. Producers, like people need to produce it. કે ye exactly like this is history. Somebody has to package it in a way that the new generation likes it. You know, if like we guys would be responsible ke kal koi ghazal sune. So if like she's an amazing singer, if she produces it in a very good manner and she puts it out on her YouTube channel or however, I think वो बहुत अच्छे से कनेक्ट होएगा. Okay. પણ આઈ વુડ her લાઈક ટુ audience, ઓલ્સો yeah. સે કે અત્યારની જે જનરેશન છે એઝ વી ઓલ નો કે અટેન્શન સ્પેન અને ધીરજ નથી. અત્યારે સ્પોટીફાઈ પોતે અને યુટ્યુબ પોતે તમને કહે છે કે 3 મિનિટનું ગીત બનાવશો ને તો વધારે ચાલશે. 5 મિનિટનું ગીત, 2 અંતરાવાળું ગીત સાંભળવાનું ધીરજ, પેશન્સ જતો રહ્યો છે. એ સમય કદાચ એના કારણે આજની તારીખમાં બી કૌશિકી ચક્રવર્તીની તાનો એટલી બધી પોપ્યુલર છે, પણ એમનો જે ખયાલનો પાર્ટ છે એમાં લોકોને બગાસીઓ આવે છે. કરેક્ટ હું સમજુ છું. તમે લોકો ધરખમ પોપ્યુલર છો, તમને જોઈને ઘણા બધા પોપ્યુલર થવાની ઈચ્છા રાખતા હશે. નાના સેન્ટર્સમાંથી લોકો તમને જુએ છે, તમારું હ્યુજ ક્રાઉડ, તમારો તામઝામ જોઈને એમને એમ થાય છે કે એક દિવસ આપણે આવું પરફોર્મ કરવું છે. અને એક સમય હતો જ્યારે આ બધી જ તામઝામનો રસ્તો ટેલેન્ટ હન્ટ શોઝમાંથી નીકળતો હતો. તું મિરાંદે, તમે કે ભૂમિક કે ઇવન મીત, તમે બધા ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ટેલેન્ટ હન્ટ શોનો ભાગ રહ્યા છો. હવે તમને શું લાગે છે ટેલેન્ટ હન્ટ શોઝ કેવી રીતે હજી એટલા જ પ્રભાવક છે? હજી બહાર જવા માટે ધ ગેમ હેઝ ચેન્જ્ડ. હવે તો ધ ગેમ હેઝ ચેન્જ્ડ. તમે પોતે તમારી જાતને ઇન્સ્ટાગ્રામ પર એટલું જલ્દી અને એટલું સરસ રીતે ડેવલપ કરી શકો છો આજના જમાનામાં, મોર દેન વોટ પોપ્યુલારિટી યુ કુડ ગેટ ઓન અ ટેલિવિઝન ટીવી શો. બીકોઝ ટીવીનું કોન્ટેન્ટ જોવાવાળું વર્ગ ઓછું છે ને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબનું કોન્ટેન્ટ જોવાવાળું વર્ગ ખૂબ વધારે છે અત્યારે. રાઈટ. સો યુ ડોન્ટ નીડ અ મ્યુઝિક લેબલ. હું બહુ ઓનેસ્ટલી કહું છું, આજની તારીખમાં ઇફ યુ વોન્ટ ટુ મેક ઇટ બિગ, યુ ડોન્ટ નીડ અ મ્યુઝિક લેબલ ટુ બેક યુ. ઓકે. જે પહેલાના જમાનામાં તમને ખૂબ જરૂર પડતી હતી કે મ્યુઝિક લેબલ તમને નહીં આલ્બમ લોન્ચ કરી આપે તો કોણ કરશે. આજના જમાનામાં મૈથિલી ઠાકોર કરીને એક સિંગર છે, ફેબ્યુલસ, એન્ડ શી ઇઝ ખાલી ફોક કોન્ટેન્ટ અને આ રીતનું ભજન કોન્ટેન્ટ બહાર પાડે છે, પણ એને જે મિલિયન્સ ઓફ વ્યૂઝ ભેગા કર્યા છે જસ્ટ બાય ઇન્સ્ટાગ્રામ કેઝ્યુઅલ વિડીયોઝ. રાઈટ. ઇટ ઇઝ અનરિયલ. રાઈટ. ઓકે. ભૂમિક, તમે દર જન્માષ્ટમીએ કંઈક ને કંઈક નવું લાવો છો. કંઈક ઝલક સંભળાવશો અમને? કંઈક આ વખતે એક્સપેક્ટ કરીએ? જન્માષ્ટમીએ હું નરસિંહ મહેતાના જેટલા બી ભજન છે એને રિક્રિએટ કરવાનો પ્રયત્ન કરું છું. અત્યાર સુધીમાં આઈ થિંક મને 5 અમે લોકોએ કર્યા છે, અને મારી બહુ ઈચ્છા છે કે જેમ કબીર કેફે ચાલે છે, કે જેમ અલગ અલગ કવિઓને લઈને ચાલે છે, આપણી પાસે બી બહુ મજબૂત કવિ છે કે જેની ધીરે ધીરે કોન્સર્ટ્સ થાય. તો મેં શરૂઆત કરી હતી જે હું નાનપણમાં મારી સ્કૂલમાં ભણતો હતો એનાથી. તો જળ કમળથી શરૂઆત કરી હતી,
અને પછી અમે લોકોએ રામસભામાં કર્યું, Right. પછી જાગને જાદવા કર્યું, વૈષ્ણવ જંતો કર્યું. આ બધા જ એવા પોપ્યુલર નરસિંહ મહેતાના પદ છે કે જે લોકોને ગમે તો છે પણ એમને ગમે છે ફોર્મમાં બહુ ઓછા લોકોએ ક્રિએટ કર્યા છે. એટલે અમે લોકોએ ટ્રાય કર્યું કે આવી રીતે કરીએ. અમને શું સંભળાવો છો અત્યારે? તમે જે કહો. રામસભા, જળકમળ, જે તમને અત્યારે અનુકૂળ લાગે. હે રામ સભામાં મેં રમવાને ગયા તા, રામ સભામાં અમે રમવાને ગયા તા, પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં અમે રમવાને ગયા તા, હરિનો રસ પૂરણ પાયો, પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં મેં રમવાને ગયા તા, રામ સભામાં મેં રમવાને ગયા તા. ક્યા વાત. પછી તમને લોકોને ક્યારે એવું થાય છે કે ગુજરાતી ફિલ્મોમાં તમારો કંઠ હજી જોઈએ એવો નથી ઉપયોગમાં લેવાતો? મારો નથી થયો. આટલો સારો અવાજ નથી કર્યો એ ટેક્સચર બરાબર સવાલ પૂછ્યો છે ને. ચાલો, Yes, સારું. thank Go ahead. इतना नहीं, मेरा हो गया, मेरा हो गया. वो बाजू बोलो. મેં તો પહેલા જ કીધું કે આપણે લોકો અલગ એટ્રેક્શન તરફ છીએ એટલે આપણા સિંગરને વધારે યુઝ નથી કરી રહ્યા. જેટલા થવા જોઈએ એટલા નથી કરી રહ્યા. અહીંયા જેટલી ટેલેન્ટ છે તમારે બહાર જવાની જરૂર જ નથી. એક સમયે ગુજરાતી ફિલ્મોમાં એવું હતું કે આપણા કંઠ એટલા બધા પોપ્યુલર હતા કે એ લોકો ગાય કે એમના જ સુરો સ્વરો જો સંભળાય તો તમારા ગીતો કે ફિલ્મો ચાલતી હતી. હવે હવે બેઠેલા સિવાય બહુ બધા ટેલેન્ટેડ સિંગર્સ I'm sure, I'm આપણા જ ઇન્ડસ્ટ્રી પાસે. તમારે જે જોનર જોઈએ જોનરના સિંગર્સ આપણી પાસે છે. So આ ફિલ્મ કમ્પોઝર્સ ને કંઈ કહેવું છે અત્યારે, કંઈક પિચિંગ કરવું છે અથવા તો કંઈક બે શબ્દો? ના, કંઈક બધા- એ લોકોને ખ્યાલ જ છે. દરેકની મજબૂરી અલગ. કાલે ખાસ આવવાના છે, કંઈ કહું? એટલે આમાં કેવું છે, હું બહુ ઓપન થઈને કોઈને બી એક પર્ટિક્યુલર વ્યક્તિને કહેવા નથી માંગતો, બધાનું આ છે કે ભાઈ મારું કોમ્પોઝિશન કોઈ ફેમસ સિંગર ગાશે ને તો હું ફેમસ થઈ જઈશ અને મને વધારે કામ મળશે. Right. એટલે આ એક જ બહુ બેઝિક થોટ પ્રોસેસ જે બહુ જ બધા મ્યુઝિક પ્રોડ્યુસર્સનું કમ્પોઝર્સનું છે કે કેમ એ લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની બહારના બોલિવૂડના લોકોને અપ્રોચ કરે છે. બસ આ એક જ વસ્તુ છે. બીજો પર્સપેક્ટિવ એ છે કે જે પ્રોડ્યુસર્સ છે એમનો એવો થોટ હોય છે કે આપણે જો આને ગવડાવીએ કે આને ગવડાવીએ તો આપણા સોંગ્સને રીચ વધારે મળશે, Right. વધારે પોપ્યુલર થશે. અને એમાં ભરાઈ જાય છે કમ્પોઝર. Right. એને ગવડાવવું હોય છે, એવું નથી કે નથી ગવડાવવું. Right. એમને ગવડાવવું હોય છે. એ લોકો પિચ પણ કરે છે નામ, Right. પણ પ્રોબ્લેમ આવે છે ડિરેક્ટર પ્રોડ્યુસર લેવલ પર ઘણી બધી વાર. દરેક વખતે આવે છે એવું નથી, પણ ઘણી બધી વાર આવે છે અને જેમાં કેમ કે પછી ઘણી એમની વખત મજબૂરી બની જાય. yes, ઘણી વખત કે ગીત ચાલી ગયું એના લીધે મૂવી ચાલી ગયું, એટલું ચાલ્યું. એ બહુ જ થઈ રહ્યું છે ઘણા વર્ષોથી કે ભાઈ ઘણી વખત મૂવી એટલું બધું ઇન્ટરેસ્ટિંગ નથી હોતું પણ મ્યુઝિક આલ્બમ થી બહુ એને રીચ મળી જાય છે. Correct. તો એટલા માટે હવે એટલે મોર અત્યારે આખો જે પર્સપેક્ટિવ છે ને એ રીચ નો અને Marketing માર્કેટિંગ નો, rather than the exactly. content creation અને creativity. Does that bother you? I mean, do that? does. It bothers Very me. honestly, Definitely yes. bothers At me. times, It bothers yes. you, it bothers her too, big time. Everybody. See, Abhi, I'm not trying to boast anything, but we are getting Arijit Singh to sing for Us. us. Okay, but Arijit is singing our song. Correct. He's singing Dakla. Dakla. Yes. Correct. Everywhere, every show. Correct. It is a message Correct. that you have brilliant singers, amazing talent in your own surrounding. उन पे focus करो ना. Absolutely. You were saying something. એટલે જેમ ઐશ્વર્યાએ કીધું ને કે પહેલા કે ગઝલ તમે ક્રિએટ નવી પ્રોડ્યુસ કરીને મૂકો, ચેલેન્જ ત્યાં છે કે પ્રોડક્શન તો અમે રોજ કરીએ બટ ધેન ધેર ઇઝ અ ડિફરન્ટ બેટલ ઓફ મેકિંગ ઇટ રીચ ટુ પીપલ. Correct. એ જે બેટલ છે ને એમાં ઘણીવાર શું છે કે હું એને ડિજિટલ ઇનજસ્ટિસ કહું છું કારણ કે પેલું ત્રાજવા બધા જુદા જુદા અત્યારે ચાલે છે એટલે એમાં કરેક્ટ લોકો સુધી કરેક્ટ અમુક કન્ટેન્ટ આપણું નથી એ પહોંચતું. એ નથી પહોંચતું એને કારણે આપણને ઘણીવાર એમ થાય કે યાર જવા દો ને આપણી બીકોઝ મહેનત બહુ છે એની પાછળ.
એટલો જ પ્રયાસ છે, પણ ઘણી વાર એમ થાય કે યાર ધીસ ઇઝ નોટ રીચિંગ ધ વે વી વોન્ટ, અને અમુક વસ્તુ પહોંચી જાય, અમુક ન ધારેલી વસ્તુ પહોંચી જાય છે કે ભાઈ આ તો એક્સપેક્ટ જ નતું કર્યું ને આ ચાલી ગયું એમ. એટલે એ ફિલ્મો જેવું છે, કોઈ લોજિક નથી કે કેવી રીતે પહોંચે છે, પણ ગીતમાં એટલીસ્ટ એ ક્લેરિટી બહુ મોટી છે કે તમારે પ્રોડક્ટ બન્યા પછી ની જે લડત છે એ બહુ મોટી, કારણ કે રોજ ઇન્સ્ટાગ્રામ પર કરોડો કન્ટેન્ટ આવે છે, યુટ્યુબ પર કરોડો ગીતો આવે છે, એમાં વચ્ચે આપણો માર્ક કાઢો અને લિસનર સુધી પહોંચવું ઇઝ અ ટાસ્ક. But I feel that we should keep trying. Yes, Yeah, yes, that's correct. true. એક સિંગર મીરાન દેવ સિંહ એને બહુ બોધર કરે છે. it is bothering me because now music is like music હવે આજના જમાનામાં ખાલી મ્યુઝિક રહ્યું નથી. તમારું પેકેજિંગ શું છે, તમારું માર્કેટિંગ શું છે, તમારું PR શું છે, તમે કોને સાથે કોલેબોરેટ કરી રહ્યો છો. મ્યુઝિક ઇઝ નોટ જસ્ટ અબાઉટ સુર એન્ડ તાલ એન્ડ લિરિક્સ એનીમોર. કરેક્ટ. ઇટ ઇઝ અબાઉટ સો મચ મોર. હે ને, એટલે અમારા જ આઈ ડોન્ટ નો યોર એજીસ સો આઈ કાન્ટ સે ફોર યુ, પણ અમે જે જનરેશનમાં હતા ને, જે અમે લોકો એકચ્યુઅલી બધા સાથે નાનપણથી શીખ્યા છીએ, સો વી આર ડિવાઇડેડ મેન્ટલી ઓલ્સો. અમારી જે 80s 90s ની જે જનરેશન છે ને, અમે લોકો જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે તમે જેમ કીધું બેઠકવાળો માહોલ, બહુ જ આમ Precise, સોટી લઈને precision બેસીને વાળો. સાંભળનારા શ્રોતાઓને મેન્ટર્સને બધા સાથે અમે લોકોએ કામ કર્યું. કટ ટુ સીધું અત્યારે when as he rightly said the content flow is so heavy કે being relevant is such a task. અને એ relevance તમારી ક્ષણભરની જ છે, because constantly પાછળ બીજું તો આવી જ રહ્યું છે. સો તમે કોન્સ્ટન્ટલી તમે કેટલું, as she said કે હું થાકી જાઉં છું, મને નથી ગમતું. So I feel it bothers me that music is not just music anymore. Music is So how do you much guys more. cope up? કઈ રીતે તમારો શું કઈ સ્કેડ્યુલ છે જેથી તમે છવાયેલા રહો છો આટલા બધાની વચ્ચે? લાઇટર નોટમાં એવું કહેવાનું મન થાય કે ગાવ બી હું, કમ્પોઝ બી હું કરું, માર્કેટ બી હું કરું, બધું હું કરું, તો લોકો શું કહે છે સબ मैं करूं, રીલ બી मैं बनाऊं, सुन भी मैं ले લાઈક પ્રોસેસ છે યાર, જે ફોલો હવે કરવી જ પડશે. Yeah. એમાં કોઈ That's લૂપ nice. ઓપ્શન જ Yeah. નથી. The world is તમે changed. બનાવ્યું, World is changed Mold your completely. બટ આઈ એમ સેઇંગ કે જ્યારે અમે જ્યારે શરૂ કર્યું ગાવાનું, ત્યારે અમારો ફોકસ વોઝ મોર ઓન ધ રેકોર્ડિંગ્સ એન્ડ લાઈવ સિંગિંગ માં Right. કેવું તમે પરફોર્મ કરો. અમારે એક આમ સુર Your આમ caliber થાય to તો sing. એમ કે ગભરામણ થઈ આજે બેસુરું થયું લાગે છે. હવે તો કોઈને ખબર જ નથી પડતી કે સુર અને એ ફરક બી છે. નથી. ફરક બી નથી આયરની પડતો. એ ફરક નથી પડતો, is a- 80% 85% સાંભળનારા લોકોને કઈ આ વસ્તુઓથી ફરક નથી પડતો. એમને ફરક પડે છે કે તમે કઈ રીતે તૈયાર થયા છો, કઈ રીતે પરફોર્મ અને કરો ત્યારે છો, જ્યારે- કઈ રીતે આખું સ્ટેજ ને બધું સજાયેલું છે. હું એ જ પૂછતો હતો કે સ્ટાઇલિંગ ઇઝ ઓલ્સો અ ટાસ્ક. So much. કેટલું બધું તૈયાર થઈને જવું જ પડે, કઈ છૂટકો જ નથી. ભારત તો એટલા બધા કુર્તા અને કપડા ને બધું જાત જાતનું અરે લોકો judge કરી લે છે હા, કે આ બિલકુલ આવું બિલકુલ કરીને એટલે તમને તમારા કપડા જોવાય લોકો તમને આવતા હોય એવું બિલકુલ પોસિબલ છે, ખાસ કરીને ગરબા નાઇટ્સમાં જ્યારે તમારે સ્પેશિયલી એક ડિઝાઇનર વેર ને સ્ટાઇલ્ડ બાય સમબડી ને ધીસ બાય સમબડી ને અને આવું અમારા બધું કર્યા વાળા કરવું બહુ પડતું. જ કંટાળાજનક પ્રોસેસ છે. ફ્રી ફ્લો માં ગઈ જ ના શકાય. હે? ચારે બાજુથી બાંધી દીધા હોય ને એવું કંટાળા. એ પાર્થને બી થતું હશે, ઓફકોર્સ આ લોકોને તો અમારથી વધારે થતું હશે, Yeah, yeah, yeah. કારણ કે Things to હેવી wear. વસ્તુઓ પહેરવાની તમે લોકો વર્ષોથી અનુભવતા હતા, અમે લોકો આજકાલ Okay, your Garbas are extremely popular. પાર્થ, ભૂમિક તો અમદાવાદનું પેલું must have name જેવા છે. મીરાન ત્યાં શેરી ગરબાઓથી એકદમ હવે આઈ એમ શ્યોર હું દેટ ગઈ છું. મીત ઇઝ ક્વાઇટ પોપ્યુલર એવરી, એટલે જેટલા પણ સિંગર્સ છે એ લોકોની ગરબા નાઇટ્સ ઇઝ a treat to kind of listen to or to His watch. like event तो मैंने attend किया है. You are. Absolutely. અને કદાચ પાર્થ અને ભૂમિકે થોડુંક અગાઉથી શરૂ કરીને એ બેન્ચમાર્ક સેટ કર્યો છે કે માત્ર સાંભળવા પણ જઈ શકાય, Yeah. બીજું કઈ નહીં તો આ બે છોકરાઓને સ્ટેજ ઉપર જોવાય જઈ શકાય કે આ એટલા સરસ ગરબા એ લોકો ગાય છે, પરફોર્મ કરે છે. કેવી છે मतलब નવરાત્રીની दोनों તૈયારીઓ बेसुरे અત્યારે? नहीं होते. હા, યસ दोनों के दोनों યસ like they value their art so much and you know like जिनको म्यूजिक समझ में आता है और जो उससे प्यार करते हैं वो लोग तो फैंस हो जाते हैं. You तो know, I
આ 9 દિવસ ગાવામાં ગળાને સ્ટ્રેન પડે, બગડી જાય, પછી 15 દિવસ આરામ કરવો પડે, આવું બધું ખરું. આ તો ઉપરથી કૃપા આવે અને આ એવરી શાય તો બ્લેસિંગ વગર કશું થયું ના. કારણ કે હવે પછી કયા 15 દિવસ આરામ કરવો એ પ્રશ્ન પછી તો હવે US પોસ્ટ નવરાત્રી, પ્રી નવરાત્રી. હવે અમદાવાદમાં બી 9 દિવસ નથી રહ્યા, હવે 15 દિવસ થઈ ગયા. પ્રી પોસ્ટ એ બધું અમદાવાદમાં બી થાય છે, બહાર તો થાય છે, અહીંયા પણ થાય. રાઈટ. સો કેવી છે આ વખતની નવરાત્રીની તૈયારીઓ? ક્રેઝી. બધું બુક અત્યારથી, એવરીથિંગ ઇઝ ઓલમોસ્ટ ડન. Absolutely. તમારે લોકોને અત્યારથી ચાલુ કરી દેવું પડે કે આનથી વહેલું? પ્રેપરેશન્સ, બુકિંગ્સ, કંપનીઝ દરેકના અલગ અલગ રીતે થાય છે, એ તો કહેવાય એવું નથી. હવે આગલા વર્ષે આમ ઉતરીએ ને અહીંયા આવતા વર્ષની આ તારીખ આમ જ હોય છે. અને એમાં તો કેટલા બધા રિલેશન્સ તૂટી જાય છે. ના કેમ આપે તું? એટલે ભાઈ ક્યાંથી આપું? હવે આજે મેં એક્સ માણસને કમિટ કરી દીધું અને અમે અહીંયા બેઠેલાનું તો હું કહી શકું છું બધાનું કે બહુ એથિકલ વેમાં જવાવાળા વ્યક્તિઓ છે કે ભાઈ એક બુકિંગ આવી ગયું તો પછી બીજાનું ગમે તે વ્યક્તિ હોય એ કન્સિડર ના થાય. એમાં લોકોને ખરાબ લાગી જાય કે યાર તું ના કેમ આપે, તારે કન્સિડર કરવું જોઈએ, હું તને આમ કરી દઉં તેમ. એવું ના હોય, એ લોકોએ બી સમજવાની જરૂર છે. ઓફકોર્સ. ગરબાનો તો ક્રેઝ એટલો બધો મોટો થઈ ગયો છે. ગુજરાતી ઇઝ ઇક્વલ ટુ ગરબા, એ તો વર્ષોથી છે જ. તમે લોકોએ એમાં ગ્લેમર ઉમેર્યું છે અને તમે એને એક સુપર અપલિફ્ટમેન્ટ આપ્યું છે કંઈક. આ બધામાં ક્યાંક પેલી ઓરિજિનલ ગીતો બનાવવાની તડપ ને એ બધા માટે સમય મળે છે કે આમ ચલો એક કંઈક નવું, કંઈક ઓરિજિનલ, નો રિક્રિએશન્સ, નો ફ્યુઝન, કંઈક ખાસ કરવું છે? ક્યારે હવે તો નવરાત્રી પહેલા એવું એક આમ વચ્ચે એક આખો દોર 2 વર્ષ એવા આવી ગયા કે દરેકે પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ સિંગલ આપવું પડે તો લોકોને થોડી વધારે પહોંચે. એ પ્રેશરાઇઝ રહે છે એવરી યર નવરાત્રી પહેલા આઈ એમ શ્યોર બધા એક બિફોર હું આ જવાબ સાંભળું તારી પાસેથી કંઈક સાંભળવું છે મારે, સો પછીથી તું આ સવાલનો જવાબ આપ, આપણે કન્ટિન્યુ કરીએ. એટલે વાંધો નહીં, આ સવાલના જવાબમાં જ હું ગઈ કાઢીશ એવું હશે. ના એટલે જેમ કે મેં કીધું કે નવરાત્રીની પહેલા આપણે દર વખતે એક ગરબો કે માતાજીનું કે રાધા કૃષ્ણનું કે કંઈ પણ આપણે કરતા હોઈએ. હું એવરી યર કૃષ્ણ રાધાનો એક ગરબો લાવતો હોઉં છું. 4 વર્ષ પહેલા રાધા ખોવાઈ મેં કર્યું. એ સખત લોકોએ પસંદ કર્યું, થેન્ક યુ સો મચ. એના પછી 1 વર્ષ મેં ગેપ લઈને એક ગરબો બીજો કર્યો અને પછી પાછું રાધા ખોવાઈ 2 કર્યું. એને પણ ઘણો એ લોકોએ પસંદ કર્યો. ફર્સ્ટ જ્યારે ગરબો ગાયો હતો ત્યારે જેમ કે પાર્થે મને હમણાં કીધું આપણને કે આપણને ખબર જ ના હોય કે શું લોકોને ભાઈ જશે ને શું નહીં. હું કેનેડા હતો એ ટાઈમે અને કેનેડામાં કાયદેસર મેં બહુ જ ખરાબ વાઈફાઈમાં યુટ્યુબ પર એ નાખી દીધું. મેં કીધું ચલો ફટાફટ. મેં ડિસ્ક્રિપ્શનમાં બી કશું નહોતું લખ્યું એ ટાઈમે. મેં ડિસ્ક્રિપ્શન બી એનું પછી લખ્યું જ્યારે એના 50,000 વ્યૂઝ 24 કલાકમાં પૂરા થઈ ગયા. પછી મેં એ વસ્તુને થોડી સિરિયસલી લીધી કે અરે લોકો સુધી પહોંચી રહ્યું છે ભાઈ, એમ લોકોને ગમી રહ્યું છે. એટલે આવું ઘણી વખત થતું. એટલે એવરી યર આપણે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ. હું જૂનું 4 વર્ષ પહેલાનું એક મારું ગીત ફરીથી લોકો સુધી પહોંચે, મજા આવશે. રાસે તો રોજ રોજ ઝૂમતા ને ઘૂમતા, આજનો તે રાસ કાંઈ ઓર છે. વેરી છે વાંસળી ને એમાં શરણાયું થઈ, ટહુકે આમદ ઘેલા મોર છે. કેટલાય જન્મારા નાદ આજ રાત કેરો, ગુંજીને પડઘાશે કાનમાં. એનું હૈયું ના રહેતું આજ બાનમાં, એવી રાધા ખોવાઈ આજ કાનમાં. એનું હૈયું ના રહેતું આજ બાનમાં, એવી રાધા ખોવાઈ આજ કાનમાં. क्या बात है, बहुत अच्छे. તમે લોકો બધા એટલું બધું સરસ ગાવ છો એટલે મને આમ સોરી આ સવાલમાંથી સવાલો પેદા થાય છે પણ મને એમ થયું 5 જણા ભેગા થઈને કંઈક એક સરસ ગરબો કંઈક પોપ્યુલર ગરબો કંઈક જે બહુ જેના બહુ રિહર્સલ પણ નહીં એ આપણે જોડે કરીએ. પણ જો કોઈ એક બહુ જાણીતો ગરબો જો તમે બધા આઈ એમ શ્યોર કે બહુ એના માટે રિહર્સલ કે પ્રેક્ટિસ કદાચ તમારે એક જાણીતો જે બધા માટે છે માં તારો ગરબો જાકમ જો ચાલો એ તમારું ગીત છે. હા ચાલો ડન મિરાંદે સોર્ટેડ છે. ઐશ્વર્યા I think so. Whichever you know, we can also sing that. You know Ranglo? હા we can. I think એ બી બહુ ફેમસ એટલે જે બી લડી પહેલા મારું વનરાવન. હા મારું વનરાવન is good. એ તને ખ્યાલ છે? અમે મૈયારા.
Yes, હા એ તો બધાને popular. वो वाला ना ચલ ઈર્ષાદ ગોકુળ ગામ ना बीजू पण छे અમે કંસરાજા. अच्छा कंसराजा हाँ वो बहुत आई थी. પીછે भी ચલ 1 2 3 ગો અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમારે મહી વેચવાન જાવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના. ક્યા વાત હે ભાઈ, બહુ જ બધી વાતો, બહુ જ બધું સરસ સરસ કન્વર્સેશન તમારી સાથે આજે કર્યું. મને બહુ જ આનંદ છે. કોઈ એક વાત જે તમારા મનમાં રહી હોય, તમને એમ હોય કે આ પ્લેટફોર્મ પરથી હજી સુધી કહેવાય નથી, કે તમારાથી કહેવાય નથી ને તમારે કહેવી હોય, એવું કંઈ ખરું? કંઈ એવું છે કે જે ઓલમોસ્ટ બધું જ કવર થઈ ગયું? બધું જ કહેવાય 12 મહિના વાતો નહીં વી આવે. આર વેરી હેપી કે આવી કોઈ જગ્યા પર આવું કન્વર્સેશન થયું કે જે અમારે નાની નાની વસ્તુઓ ઇન્ટરનલી બી શેર કરવી જોઈએ, લોકો સુધી બી પહોંચાડવી જોઈએ, એ આ માધ્યમથી થઈ રહી. થેન્ક યુ સો મચ એન્ડ વી આર વેરી હેપી ટુ હેવ યુ વિથ અસ. તમે બધા એટલા બધા ધરખમ, આમ શું કહેવાય, ટેલેન્ટેડ, અનુભવી, જાણીતા, લોકપ્રિય કલાકારો છો કે એવું કહેવાની ઈચ્છા થાય કે તમારી કલાને તમને કોઈની નજર ના લાગે, ભગવાન તમને રાજી રાખે, તમારા રખોપા કરે. કારણ કે ગુજરાતી સંગીત, સૂર, સ્વરનો તમે ડેફિનેટલી આ પેઢીનો ચહેરો છો, જેને જોઈને આગળની અનેક પેઢીઓ ઇન્સ્પાયર થશે, ઇન્ફ્લુઅન્સ થશે. હું તમને બધાને ખૂબ શુભકામનાઓ આપું છું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ વન્સ અગેન અને ખૂબ શુભકામનાઓ. આ વર્ષે, આવનારા વર્ષોમાં ખૂબ કામ કરો, ખૂબ સરસ સરસ ગીતો, શબ્દો, સંગીત, સૂર, સ્વર, બધું જ, વિઝ્યુઅલ્સ, વિડીયો, સરસ કપડાં, સ્ટાઇલિંગ, કોન્સર્ટ, ફૂલ પેકેજ લઈને આવો. અને અમારી જ્યાં પણ તમને એવું લાગે કે જરૂર છે, પ્લીઝ અમને જણાવજો. થેન્ક યુ વેરી મચ ફોર ધ લવલી ઇવનિંગ. થેન્ક યુ વેરી મચ. અત્યારે જલસોના આ પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે આટલું જ. નવા કોઈ એપિસોડમાં ખૂબ સરસ વાતો સાથે અને ખૂબ સરસ વ્યક્તિઓ સાથે જલ્દી મળીશ. ત્યાં સુધી રજા આપો. બાય ધ વે, જલસો એ ગુજરાતી મ્યુઝિક અને ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને સમર્પિત એક એપ્લિકેશન છે. પ્લે સ્ટોર, એપ સ્ટોર પરથી તમે ડાઉનલોડ કરી શકો છો. કરજો અને અમને તમારા પ્રતિભાવો પણ મોકલજો. મળીએ છીએ જલ્દી. આવજો. થેન્ક યુ.